જે પણ આપણી પાસે જે જ્ઞાન છે, જે આપણે જાણીએ છીએ, અને જે વ્યક્તિ અજાણ છે, જેમને કંઈ ખબર નથી, અને કદાચ એમની પાસે જઈને વાતને પણ આપણે જો શેર કરીએ તો એ પણ એક સેવા જ છે. ઘણા બધા લોકોની માનસિકતા એવી પણ હોઈ શકે કે ચાલો પૈસા આપીને આપણે સેવા કરી દીધી, પણ એકચ્યુઅલીમાં એવું હોતું નથી. સમય તો દેવો જ પડે છે. ઘણા બધા લોકો એવું વિચારે છે કે ભાઈ હું ગરીબ છું, હું આવી રીતે મને જ ભગવાન આવી રીતે કેમ બનાવ્યો છે. બધું જ છે એની પાસે, હાથ પગ, આંખો, કાન, પોતાની પર્સનાલિટી, બોલવાનું બધું જ છે. પણ તેમ છતાં પણ દરેક વ્યક્તિ પોતાની જાતને એમ સમજે કે હું ગરીબ છું, મારી પાસે કાંઈ છે નહીં. પણ જ્યારે એ વિડીયોઝને જોવે છે ત્યારે એમને રિયાલિટી ફેસ થતી હોય છે કે નહીં, ભગવાને આપણને ઘણું બધું સારું જીવન આપ્યું છે. વચ્ચે એક ઇન્સિડન્સ અમારે એવો બન્યો હતો, 25 વર્ષ પછી એમના ફાધર એમને મળ્યા. જ્યારે એમના ફાધર એમને ઘર છોડીને મતલબ માનસિક રીતે બીમાર હતા, નીકળી ગયા હતા, ત્યારે એ 2 વર્ષના હતા, અને જ્યારે એમને લેવા આવ્યા ત્યારે એ 25-27 વર્ષના હતા. પોપટભાઈ, તમે છે ને આ નાનો શબ્દ ના બોલો. કોઈ પણ વ્યક્તિ 50 રૂપિયાનો પણ પોતાનો સહયોગ આપે છે તો એ નાનું હોતું નથી. બીજી વસ્તુ કે આપણા સનાતન ધર્મની અંદર કંઈક ને કંઈક એવું શીખવાડ્યું છે કે કાં તો કુદરતને એટલો પ્રેમ કરો કે દરેક વ્યક્તિ કુદરતનું ધ્યાન રાખી શકે, અને કાં તો વ્યક્તિને એટલો પ્રેમ કરો કે જે દરેક વ્યક્તિ માણસની વાતને સમજી શકે. આ એક તિલક છે, લગામ છે મારી, કે મારે કઈ બાજુ વળવું, કઈ બાજુ બેસવું, કઈ બાજુ ઊભું થઈ જવું, કઈ જગ્યાએ કેટલું બોલવું, એ મારી આ લગામ છે. અને જ્યારે મારી લગામ મારી કાબૂમાં છે તો મારું જે લક્ષ્ય છે, જ્યાં સુધી પહોંચવાનું જે છે, તો ઈશ્વરરૂપી લક્ષ્ય મને જરૂર મળવાનું છે. જે સોશિયલ મીડિયા આશ્રમ બને છે, 10 કરોડથી પણ વધારે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ તો નહીં કહી શકે, પણ એ ખર્ચો અમારે થઈ ચૂક્યો છે અત્યારે બિલ્ડિંગની અંદર. પણ એ 10 કરોડ લોક સહયોગથી કેવી રીતે અમારી સુધી પહોંચ્યા છે અમને પણ ખુદ ખબર નથી. વ્યક્તિનું મન પરિવર્તન 2 જગ્યાએથી થઈ શકે છે, કાં તો પૈસાથી, અને કાંઈક ને કાંઈક એને પદ જે મળ્યું છે એનાથી, પોતાના અહમથી. એક પૈસા જ જો બધી વસ્તુ કરતો એને જ આપણાથી દૂર રાખવાની. પૈસા વસ્તુ પ્રાયોરિટી નથી, પ્રાયોરિટી તમારું કામ છે. એટલે એ જૂની ટિકિટ હતી ને, એ બીજા સિનેમામાં, એટલે બીજું પિક્ચર હતું, તો એ પિક્ચર એ ટિકિટ લઈને જોવા ગયું તો ત્યાં રેડ પડી. એટલે પછી તો પકડાઈ ગયા, પછી તો બહુ માર્યો મને. કહેવાય છે માનવ સેવા એટલે પ્રભુ સેવા, પરંતુ ગુજરાતનો એક ચહેરો એવો પણ છે કે જે માનવને જ પ્રભુ માની અને એની સેવા કરે છે. હું વાત કરું છું પોપટભાઈ આહિરને. તમે બધા લગભગ એમને ઓળખતા જ હશો. પોપટભાઈ આહિર ઘણા બધા એવા લોકો જે માનસિક રીતે અસ્થિર છે, પરિવારથી વિખૂટા પડી ગયા છે, રસ્તા ઉપર એક ખૂબ જ દુઃખદ જીવન જીવે છે, એવા બધા લોકોને શેલ્ટર સુધી પહોંચાડે છે. એમને સ્વચ્છ કરી, સારા વસ્ત્રો પહેરાવી, એમને ભોજનની સગવડ આપી, અને એમને એક શેલ્ટર સુધી કે એમના પરિવાર સુધી મળવાનું એક ખૂબ જ સરસ કાર્ય કરે છે. કહેવાય છે કે સમાજ સેવાના ઘણા બધા પ્રકારો હોય છે. પોપટભાઈ આહિરનું પણ આવું જ કંઈક માનવું છે. આજે આપણે સમાજ સેવાના કેવા પ્રકારો છે, કઈ રીતના આપણે લોકોને સેવા આપી શકીએ છીએ, આ બધા વિષયો ઉપર એમની સાથે ચર્ચા કરવી છે. એવું કહીશ કે હું ઘણી વખત આ વસ્તુ કહેતો હોઉં છું કે વ્યક્તિ પાસેથી એક નહીં અનેક વસ્તુ શીખવા જેવી છે, અને પોપટભાઈ પાસેથી તો ઘણી બધી છે. તો આજે આપણે એમની પાસે બેસી ઘણું બધું સમાજ સેવા વિશે જાણવું છે. સાથે સાથે કઈ રીતના એ અત્યારની લાઇફસ્ટાઈલમાં જીવે છે, કારણ કે એક સમયે મોબાઈલના ટફન વેચનારો છોકરો આજે એકદમ લક્ઝુરિયસ લાઈફ જીવે છે, તે કઈ રીતના સંભવ છે. આ બધા વિષયો ઉપર પણ આપણે વાત કરવાના છીએ. આજનો પોડકાસ્ટ ઘણો બધો ઇન્ફોર્મેટિવ છે, ઘણું શીખવા મળે એમ છે. તો પોડકાસ્ટના એન્ડ સુધી જોડાયેલા રહેજો. જો તમે ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો લાઇક કરજો, કોમેન્ટ કરજો, અને લોકોને વધુમાં વધુ શેર કરજો. તો ચાલો શરૂઆત કરીએ. તો પોપટભાઈ જી, કોઈ પણ ઔપચારિકતા વગર સીધી વાતની શરૂઆત કરીએ આપણે. કારણ કે ઓળખાણ આપું, વાતો કહું તો બહુ નાનું થઈ જશે, કારણ કે આખું ગુજરાત, ભારત બધા ઓળખે છે હવે તમને. જી બિલકુલ. અને ઘણા ટાઈમથી આપણે તમને બોલાવવાની જે ચાલતી હતી, આજે શક્ય બન્યું. જી, શરૂઆત ત્યાંથી જ કરવી છે કે આ સામાજિક કાર્યની કેટલા વર્ષોથી શરૂઆત કરેલી છે આપણે? અમારું 6થું વર્ષ રનિંગ છે. અચ્છા. અને કન્ટિન્યુ કંઈક ને કંઈક અલગ ઉદ્દેશ્ય સાથે, અલગ વિચાર સાથે લોકો સુધી પહોંચવાની કોશિશ કરીએ છીએ. સોશિયલ વર્ક, સમાજ સેવા, જોકે સેવા શબ્દની સાથે કોઈ પર્ટિક્યુલરી વ્યાખ્યાન નથી કે ભાઈ સેવા આને જ કહી શકીએ. જે પણ આપણી પાસે જે જ્ઞાન છે, જે આપણે જાણીએ છીએ, અને જે વ્યક્તિ અજાણ છે, જેમને કંઈ ખબર નથી, અને કદાચ એમની પાસે જઈને વાતને પણ આપણે જો શેર કરીએ તો એ પણ એક સેવા જ છે. એટલે જે કરીએ છીએ પરફેક્ટ સેવાનો એક ભાગ છે. એટલે સેવાની તો વ્યાખ્યા બહુ બધી અનંત છે અને કરોડો વર્ષોથી થતી આવી છે. અમે માત્ર એમના એક પ્રતિબિંબની જેમ કામ કરી રહ્યા છીએ, અને લોકોને કંઈક ને કંઈક એવી બતાવવાની કોશિશ કરીએ છીએ કે આજના ભૌતિક સુખ સંસાધનોના યુગની અંદર, કળયુગની અંદર લોકો
માણસની વાતને કંઈક ને કંઈક સમજી નથી શકતા, જોઈ નથી શકતા, જાણી નથી શકતા, દેખાય છે તે પણ તો પણ નથી જોવાતું. તો એ પ્રયાસ કરીએ છીએ લોકો સુધી પહોંચવાનો. અચ્છા, હવે આ જે કાર્ય કરો છો આની શરૂઆત થઈ હોય તો એવો કયો ભાવ હતો કે કઈ એવી ઘટના હતી કે એ જોઈને કે અનુભવીને એવું લાગ્યું કે નહીં મારે હવે આ જ કરવું છે? શરૂઆતી દિવસોમાં જો કે સેવાની કાર્યની જ્યારે શરૂઆત કરીએ અમે ત્યારે કોઈ પરફેક્ટ એવું કોઈ મતલબમાં ફિક્સ નહોતું કે ચાલો આપણે આ ક્ષેત્રમાં આગળ વધશું, આવી રીતે જશું, લોકો આપણને સપોર્ટ આપશે, પ્રેમ આપશે અને મિલિયન્સમાં લોકો આપણા વિડીયોઝને જોશે. પણ એઝ અ કન્ટેન્ટ ક્રિએટર આપણે કંઈક ને કંઈક મહેનત કરતા હોઈએ છીએ સોશિયલ મીડિયાની અંદર. એટલે શરૂઆતથી જ મારી જે કરી હતી મેં જ્યારે ટિકટોકની જ્યારે શરૂઆત થઈ હતી, કોમેડીઝ વિડીયોઝથી મેં શરૂઆત કરી, અલગ અલગ કોમેડી વિડીયો બનાવ્યા. પછી કન્ટેન્ટ ક્રિએટરનો તો શું હોય કે ભાઈ કંઈક ને કંઈક નવું લોકો સુધી પહોંચાડી શકીએ. કોમેડીના માધ્યમથી લોકો સુધી પહોંચ્યા. પછી વચ્ચે એવા ટાઈમ આવવા માંડ્યો કે ભાઈ લોકો જોવા માટે કંઈક ને કંઈક બીજું સર્ચ કરતા હતા અને અમારા વિડીયોઝમાં વ્યૂઝ પણ નહોતા આવતા. પણ તેમ છતાં પણ કંઈક ને કંઈક કન્ટેન્ટ ક્રિએટર ગોતતો હોય છે કે ભાઈ ચાલો શું કંઈક નવું ગોતીએ, આપણે કંઈક લાવીએ. જેમ કે આપણે પણ અત્યારે શૂટ કરીએ છીએ, કન્ટેન્ટ જ છે પ્રકારનું. ત્યારે એક અમારા એક દાદીમાં હતા જેમની ઉંમર પણ 100 વર્ષની હતી અને આમ વિડીયોઝ કન્ટિન્યુ સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે જોતા કે ભાઈ આવી રીતે મદદના વિડીયો આવતા હતા. પછી એમ થયું ચાલો આપણે પણ આવી રીતે કંઈક કરીએ, પણ એ આઉટ ઓફ સ્ટેટની અંદર વધારે હતું, દિલ્હી સાઈડ. તો એમનું જોયું, પછી એમ થયું ચાલો આપણે પણ અહીંયા પ્રયત્ન કરીએ. પછી એમની પાસે ગયા, જાણી વાત એમની સ્ટ્રગલની, જિંદગીની કહાની જે પણ કંઈ હતી એમને આપણે કેમેરામાં શૂટ કરી, લોકો સુધી એને પહોંચાડી. તો કન્ટિન્યુ એ વાતચીત વાર્તાલાપને 17-18 મિનિટ સુધી વિડીયો શૂટ થયો, મૂક્યો. પછી 6:18 મેં વિડીયો પોસ્ટ કર્યો. એટલે આમ જોતાં 18 થઈ. મારો એ લકી નંબર હતો 18. એકચ્યુઅલી મારો પણ એટલે એ ટાઈમ પર ફેસબુકમાં મૂક્યો, લાખોમાં લોકોએ વિડીયોઝને જોયો 2 કલાકની અંદર. ઘણા બધા લોકોના ફોન આવવા લાગ્યા કે ભાઈ અમારે તમને મદદ કરવી છે, તમે ખૂબ સારું કામ કરો છો, આમાં પણ તમે વધારે વેગ પકડી શકો છો, તમે હજી કન્ટિન્યુ લોકો સુધી પાસે જાઓ. પછી ધીમે ધીમે અંદરથી ઉત્તેજના જાગી એઝ અ કન્ટેન્ટ ક્રિએટર કે નહીં આમાં લોકોની ચાહના પણ છે, લોકોનો પ્રેમ પણ છે ને આમાંથી કોકનું ભલું પણ થાય છે. એટલે બધી જ બાજુથી પાસા એક સરખા હતા. એટલે વધારે પડતા લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કર્યો. ધીમે ધીમે પછી NGOની ખબર પડી કે ભાઈ નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન શું હોય છે, એ કામ કેવી રીતે કરતું હોય છે, ગવર્મેન્ટના નિયમો કેવી રીતે છે. પછી ધીરે ધીરે કહેવાય ને કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધતા ગયા. વચ્ચે એક ટાઈમ એવો આવ્યો કે તમે પ્રશ્ન કર્યો કે ભાઈ તમને વધારે પડતો વેગ કેવી રીતે મળ્યો. એક અમારા પ્રભુજી હતા જે સુરત રેલવે સ્ટેશનની ઉપર બીમાર અવસ્થામાં 4 રસ્તાની વચ્ચે સૂતા હતા. એના પગની અંદર ગેંગરિંગ હતું. અડધો પગ એમનો કીડા મકોડાએ ખાઈ લીધો હતો, મગડસે. એટલે અમારે વિડીયો મળ્યો અમને, અમે એમની પાસે ગયા, એમને વાતચીત કરી અને એમને પછી હોસ્પિટલ લઈ ગયા. તો પછી પગ એમનો આખો કાપવાની ઓલા પર જ હતો, પણ તરત તો કાંઈ થવાનું નથી. એટલે જે પણ કાંઈ ડ્રેસિંગ વગેરે જે થતું હતું એ બધું કર્યું. 500થી પણ વધારે એમના પગમાંથી જીવડા કાઢ્યા અમે. અને પછી એમને જ્યારે અમે શેલ્ટર પર પાછા લઈને આવતા હતા તો એને એમ્બ્યુલન્સથી હેઠા ઉતારી એટલે તરત જ એ વ્યક્તિ ડેથ થઈ ગયો એમને મારા હાથની ઉપર જ તે. અને પછી આમ શોક થઈ ગયા અમે કે આ શું થયું એમ પલભરમાં. એટલે પછી એવો વિચાર આવ્યો કે ભાઈ આવા હજારો લાખો લોકો જે છે જે કીડા મકોડાની જેમ પોતાની જિંદગીની છેલ્લી અવસ્થામાં કંઈક ને કંઈક એમની પાસે લોકો જોવા માટે રેડી નથી, એમનો હાલચાલ પૂછવા માટે રેડી નથી, આવે છે જતા રહે છે. પણ એમની વેદનાને સાંભળીએ, જોઈએ, જાણીએ તો વધારે ત્યાંથી અમને વેગ મળ્યો એ દ્રશ્ય જોયા પછી કે હજી લોકો સુધી પહોંચીએ. અને જે પણ એવા લોકો જે બેઘર છે, ખાસ કરીને જેમની પાસે રહેવા ખાવા પીવાની કોઈ વ્યવસ્થા નથી, તેમને એક સારી વ્યવસ્થા ગવર્મેન્ટનું જે શેલ્ટર હોમ હોતું હોય છે, અલગ અલગ સિટીઝમાં બધે જ હોય છે, તો એમને શેલ્ટર હોમની વ્યવસ્થા મળે, સુવિધા મળે. અને કંઈક ને કંઈક અમારું NGO પણ એ બાબતે કંઈક ખૂટતું હોય તો લોક સહયોગથી એમને પૂરું પાડી શકીએ. તો એ પછી અમને વધારે થયું કે ચાલો આપણે હોમલેસ પર્સન માટે વધારે વર્કિંગ કરીએ. અચ્છા, હવે તમે આ વાત કરી શેલ્ટરની, ત્યારે પ્રશ્ન એવો છે કે તમારા પોતાના શેલ્ટર છે? ના, શેલ્ટર હોમ એક એવી વ્યવસ્થા છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટ થ્રુ દ્વારા એપ્લાય કરવામાં આવી છે. દરેક સિટીની અંદર, મેટ્રો સિટીઝ છે, નાની મતલબમાં કોઈ પણ સિટીઝ હોય એમની અંદર પોતપોતાની સંખ્યા ગણ પ્રમાણે મ્યુનિસિપાલિટીઝ એમને
કન્સ્ટ્રક્શન આખું બનાવીને આપતું હોય છે અને એમને રન કરવા માટે કોઈ સંસ્થાને પ્રોવાઈડ કરતું હોય છે કે ભાઈ અમને તમે વર્ષ દિવસ માટે ચલાવો, 3 વર્ષ માટે ચલાવો, 4 વર્ષ માટે ચલાવો, એવી રીતની આખી વ્યવસ્થા હોતી હોય છે શેલ્ટર હોમની. એ શરૂઆતી દિવસોમાં હજી પણ ગવર્મેન્ટના જે પણ કે શેલ્ટર હોમ છે અમદાવાદની અંદર છે, સુરતની અંદર છે, અલગ અલગ સિટીઝમાં બધે છે, તો ત્યાં એમને પેશન્ટને ત્યાં મૂકતા હોઈએ છીએ અને એમની વ્યવસ્થામાં કંઈક પરિવર્તન લાવતા હોઈએ છીએ. અચ્છા, હવે એક આવું કાર્ય કરો છો તમે ઘણા વર્ષોથી. કોઈ વખત એવું બન્યું કે એવું થયું હોય કે યાર આ કામ ટફ થતું જાય છે દિવસે ને દિવસે? જી. એવા લોકો, કારણ કે આપણે જેટલું વધારે જોઈએ, તમે જે કિસ્સો કીધો હમણાં કે પગમાં જીવડા પડી ગયા હતા, આવા કિસ્સાઓ જ્યારે જોવા મળે એટલે આપણું એક માનવ હૃદય પણ એ વખતે દ્રવી ઉઠે. આવો કિસ્સાઓ જોઈને ઘણી વખત એવું થતું હશે કે બહુ દુઃખની લાગણી અનુભવ થાય. એવા સિચ્યુએશનમાં પોતાની જાતને કઈ રીતના ઓવરકમ કરો છો કે યાર હવે અહીંયા હિંમત રાખીને અત્યારે આમને લઈ જવા છે, આમને સારું કરવું છે? બસ મારા માઇન્ડની અંદર તો હું એવું જ વિચારું છું કે જે પરિસ્થિતિ સાથે લોકો જીવે છે, જ્યારે એન્ડમાં એમની પરિસ્થિતિ એવી હોય છે જેમની પાસે લોકો ઊભા નથી રહેતા, એમનું ટોયલેટ, એમને પેશાબ, એમની કપડાની સ્થિતિ, ઘણા ટાઈમથી નાયા ન હોય, ગરમી, મોટા મોટા વાળ થઈ ગયા હોય, જે સમજી લો ને કે એક પ્રકારની કચરા પેટી જ હરતી ફરતી છે. પણ મારા માઇન્ડની અંદર એવું વિચારું છું મેં કે ભાઈ હું કદાચ જો અમને મારો પોતાનો ટાઈમ 1 કલાક આપીશ, અડધી કલાક આપીશ, તો કદાચ એમાંથી જો એ ટાઈમ આપીને જો એમને એક નવું જીવન સુગંધિત મળશે તો એ અનબિલિવેબલ છે. ને એમને જે માનો કે આજે કોઈ વ્યક્તિ મને એવા મળ્યા છે જેને અમે પ્રભુજી કહીએ છીએ, તો કદાચ આજે મારો ટાઈમ મેં એને આપ્યો, એમના જીવનમાં પરિવર્તન આવ્યું અને સાફસૂફ કર્યું, અને એ જે રાતની જે એમને ઊંઘ આવશે જે સંતોષકારક હશે, જેમના શબ્દો થકી આપણે વર્ણન ના કરી શકીએ, જે એટલા વર્ષોથી હેરાન થતો તો સડનલી કોઈ વ્યક્તિગત રૂપે આવીને કોઈ આવી રીતે કરીએ છે અને પછી એમને જો ઓચિંતાનું એટલું પરિવર્તન આવી શકે છે સમય આપીને, તો હું એવું માનું છું કે એ કદાચ બધા જ લોકો કરી શકતા હોય છે. અચ્છા, એક એવી વાત છે કે શક્ય હોય ત્યાં સુધી લગભગ લોકો ઈચ્છે છે કે અમે આવું સામાજિક કાર્ય કંઈકનું કંઈક કરીએ. ઘણી વખત સમયના અભાવે, ઘણી વખત કોઈ આળસના લીધે, ઘણી વખત એવા કોઈ વિચારોના લીધે ઘણા લોકો નથી કરી શકતા હોતા. ભાવ હોય છે અંદર ઊંડો પણ કરી શકતા હોતા નથી. એવા લોકોને જો સામાજિક કાર્ય કરવું હોય તો તમારા મતે શું કરી શકાય? મેં તમને શરૂઆતમાં જ વાત કરી કે સેવાની કોઈ પરફેક્ટ પરિભાષા નથી કે આને આપણે સેવા કહી શકીએ. કોઈ પણ વ્યક્તિ, માનો કે તમે તમારા ફિલ્ડના માસ્ટર છો, તમારી પાસે જ્ઞાન છે, તમને એ વસ્તુ તમે નોલેજ મેળવ્યું છે, અને કોઈ તમારી પાસે વ્યક્તિ આવે છે જેમને તમે આપી શકો છો, એમાં તમારો કોઈ અહમ નથી, તમારો કોઈ એવો ભાવ નથી કે આમાં હું જ કરી શકું છું, મારી સિવાય કોઈ કરી ના શકે. જ્યારે એ ભાવ શૂન્ય થઈ જતો હોય છે ત્યારે હરેક વ્યક્તિ કંઈક ને કંઈક સેવાની સાથે જોડાયેલો હોતો હોય છે. અને ખાસ કરીને અમે જે કરી રહ્યા છીએ હાલમાં, જે અત્યારે તો ઓલ ઓવર ઇન્ડિયામાં ઘણી બધી યુટ્યુબ ચેનલના માધ્યમથી લોકો અત્યારે ધીમે ધીમે સ્પ્રેડ કરી રહ્યા છે, અને અમને આનંદ પણ થાય છે કે એ વાતનો કે લોકો આમાંથી શીખે છે અને દરેક વ્યક્તિ પોપટભાઈ બને છે. એટલે દરેક વ્યક્તિને સમય તો આપવો જ પડશે. અમે કાલે કેસ લીધો તો એક દાદીમાં હતા જે બિચારા ઘણા વર્ષોથી એક જગ્યા પર સ્થિર થઈ ગયા હતા, જેમનું માઇન્ડ પણ ડિસેબલ થઈ ગયું હતું, એમની પાસે લોકો જોવા માટે રેડી નહોતા, પણ કંઈક ને કંઈક અમે અમારી પોતાની 2 કલાક આપી એટલે કંઈક એમનું પરિવર્તન આવ્યું. એટલે એ જ વ્યક્તિની પાસેથી ઘણા બધા પૈસા નીકળ્યા, લોકો એમને પૈસા આપીને જતા થાય કે ચાલો ભાઈ 100 રૂપિયા હાલે, 5 રૂપિયા હાલે, પોતપોતાની કેપેસિટી પ્રમાણે. તો ઘણા બધા લોકોની માનસિકતા એવી પણ હોઈ શકે કે ચાલો પૈસા આપીને આપણે સેવા કરી દીધી, પણ એકચ્યુઅલીમાં એવું હોતું નથી. સમય તો દેવો જ પડે છે. કોઈ પણ ફિલ્ડની અંદર હો તમે, અત્યારે આપણે અહીં બેઠા છીએ તો તમે પણ તમારો ટાઈમ આપો છો, એટલે ભલે એનાથી મારી વાત કોઈક સાંભળશે, એના જીવનમાં કંઈક એ ઉતાર છે, તો એ પણ એક સેવા જ છે. તો કોઈ એવી પરફેક્ટ પરિભાષા નથી હોતી, પણ સમય દેવો પડે એ બહુ મહત્વની વાત હોતી હોય છે. પણ ઘણી વખત આવી સેવા કરતા હોય ત્યારે જે માનસિક રીતે અસ્થિર છે એને તો એટલી સમજ હોતી નથી, કારણ કે ઘણા વિડીયો એવા જોયા છે જેમાં તમારી ઉપર હામ મારી દેતા હોય છે. એક તો બહુ ક્લોઝ કોમ્બેક્ટ હતું કે જેમાં રહી ગયું તમને વાગતા. એક વખત ગાડીની પાછળ કંઈક તોડી નાખ્યું હતું. આવા બધા કેસીસ બને તો એ વખતે આખી ટીમ છે એ બધાને કઈ રીતના બેલેન્સ કરો છો? કારણ કે એવી સિચ્યુએશન તો બહુ આવેશવાળી થઈ જતી હોય. અમે એવું એ ટાઈમે વિચારતા હોઈએ છીએ કે કોઈ પણ વ્યક્તિ માનસિક રીતે બીમાર છે, એમની પાસે આપણે સડનલી જઈએ છીએ, એમની સાથે વાતચીત કરીએ છીએ, વાતચીતમાં વાર્તાલાપમાં કંઈક વધારે પડતી ગાળગલોચ બોલી લગતો હોય છે, અથવા કંઈક ને કંઈક એવો પ્રતિસાદ કરે છે જે આપણાથી દૂર જવા માગે છે. એ ફ્રીડમને અનુભવ, ભાઈ હું એકલો ફરું છું, મારે આવી રીતે જ રહેવું છે, એવી જ અપેક્ષા રાખતો હોય છે. પણ એમને ડર છે કે ભાઈ, કેમ કે સમાજમાંથી ઓલરેડી એમને એ નેગેટિવિટી મળી છે. કોઈ વ્યક્તિ તમારી પાસે આવ્યો છે તો માનસિક છે, તો માનસિક, હું દર વખતે એવું કહું છું કે દરેક વ્યક્તિ માનસિકતા
અમુક 10% હોતી હોય છે કે જે કુદરતી મેન્ટલી ડિસેબલ હોય છે, પણ 90% લોકોને માનસિક બનાવવામાં આવતા હોય છે, કંઈક ને કંઈક સામાજિક રીતે, પારિવારિક રીતે, વ્યક્તિગત રીતે, કે જે લોકો એમને દૂર ભગાડે છે. અને દૂર ભગાવવાના લીધે જ્યારે અમારી જેવો કોઈ વ્યક્તિ આવો રીતે પ્રયત્ન કરે છે ત્યારે એમને મારે છે, એ દૂર ભાગે છે, એમને ભગાડે છે કે ભાઈ ઓલરેડી મને સમાજે બહાર કાઢ્યો છે, એટલે જો હવે તું એ ભાવથી જો મારી પાસે આવીશ તો હું તને પણ આવી રીતે કરીશ. એટલે મેન એમની માનસિકતા એ હોતી હોય છે. પણ તેમ છતાં પણ થોડોક આપણે કહેવાય ને કે પથ્થર હોય તેની સામે પથ્થર થવું પડે, ગાંડો હોય તેની સામે થોડું ગાંડપણ આપણે આપવું પડે. એટલે એ ગાંડપણ એ આપણે થોડું ગમતું એમને આપીએ એટલે એમને પણ ખબર પડે છે કે નહીં, આ મને સમજે છે, મારી વાતને જાણે છે, અને પછી એ પણ નોર્મલ લાઈફની તરફ વળે છે. અચ્છા, આટલા અત્યાર સુધીમાં ટોટલ નંબર ઓફ રેસ્ક્યુ કેટલા કર્યા છે? 1000 મતલબ હજારોથી પણ સમથિંગ વધારે છે. એટલે એવું સુધી ક્યારે ગણતરી અમે કરી નથી, પણ પ્રયત્ન એ છે કે દરેક વ્યક્તિ આગળ આવે, દરેક વ્યક્તિ પોપટભાઈ બને. નેકી કર દરિયા મેં ડાલ. જી, સરસ સરસ. અચ્છા, તો આટલા બધા રેસ્ક્યુ કર્યા તમે, એવું એ બન્યું છે કે ઘણા લોકો માનસિક રીતે ફરી પુનઃ સ્થિરતા આવી ગઈ હોય? હા, 90% મેં તમને કીધું ને કે 90% જે લોકો સામાજિક રીતે, પારિવારિક રીતે અને વ્યક્તિગત રીતે જે માનસિક રીતે બીમાર પડ્યા છે, જો એમને સારી રીતે સારવાર મળે સાયકાટ્રિસ્ટની, સારી રીતે ખાવાનું મળે, સારી રીતે એક રહેવાની સુવિધા મળે અને સારી રીતે એમના કપડાં મળે, તો હરેક વ્યક્તિ માનસિક પોતાની જે બુદ્ધિમત્તા, જે એમને વિચાર શક્તિ ખોઈ બેઠા એ પાછી આવી જાય. અત્યારે સોશિયલ મીડિયા, જે અમે આશ્રમની જે શરૂઆત અમે કરી છે, ત્યાં 45 જેટલા લોકો અત્યારે રહી રહ્યા છે. એક સમય એવી પરિસ્થિતિમાં હતા બધા લોકો કે જે કંઈક ને કંઈક લોકોથી કંઈક અલગ હતા દુનિયાથી, જેની કોઈ ખાવાની વ્યવસ્થા નથી, પોતે ટોયલેટ પેશાબ ક્યાં પોતાના પેટમાં કરી જાય, ગમે ત્યાં કરી જાય, કોઈ ફિક્સ નહોતું, બોલવાની કંઈ ભાન નથી. અત્યારે ત્યાં તમે આવો, 5 મિનિટ બેસો અથવા એમની સાથે તમે વાત કરો, તમે એમને 110% હું કહું છું, તમે ના કહી શકો કે આ મેન્ટલ પેશન્ટ છે. શું વાત છે! એટલું પરિવર્તન દરેક વ્યક્તિના જીવનમાં. અમે પણ બિલીવ નથી કરી શકતા કે આ ખરેખર ઈશ્વરી કૃપા છે કે જે અમારી પાસે કરાવી રહ્યું છે, અને અમે માત્ર નિમિત્ત બન્યા છે આ કાર્ય માટે. તો બસ હું દરેક વ્યક્તિને એ જ અમે પ્રતિસાદ કરીએ છીએ કે દરેક વ્યક્તિની ભાવનાઓને સમજો. ગાંડ પણ 3 પ્રકારના હોતા હોય છે. આપણે જેને ગાંડા કહીએ છીએ, 3 પ્રકારના ગાંડા હોય છે. પેલું ગાંડ પણ હોય છે કે જે દરેક મોજમાં જ, એની મોજમાં જ રહેવા માગે છે, જે આપણે કહી શકીએ કે જે સાધુ, જે આપણે પોતાનું બ્રહ્મચર્ય જીવનની અંદર પોતે જીવતા હોય, એ પોતાની એની મોજમાં જ હોય, એમને પણ આપણે ગાંડ પણ કહી શકીએ. બીજું ગાંડ પણ મેં તમને કીધું કે જે સમાજ એમને બનાવે છે, પરિવાર એમને બનાવે છે, કે જે હર હંમેશ માટે અમારી જેવો કોઈ વ્યક્તિ એમની પાસે જઈને કંઈક ને કંઈક પરિવર્તન લાવી શકતા હોય છે. અને ત્રીજું જે ગાંડ પણ એવી રીતનું હોય છે કે જે કુદરતી રીતે એમને એક શારીરિક પોતાના શરીરથી જ કંઈક ને કંઈક એવી ડિસેબિલિટી હોય છે કે જે એ કંઈ પણ પ્રકારની હોતી હોય છે, જેમાં કંઈક કુદરતનો જ એવો આદેશ હોય છે કે નહીં, એમનું જીવન આ રીતનું એને મળ્યું છે. પણ જે મેં કીધું કે જે સમાજથી જે વિખૂટા પડ્યા છે, સમાજે એમને દૂર ભગાડ્યા છે અને લોકોએ લોકોની વાતોને સમજી નથી, તો એવા લોકો સુધી પહોંચવાનો ભગવાન અમને પ્રયત્નશીલ બનાવ્યા છે. અને એમાં અમે કંઈક સુધારો તો ના કહી શકીએ, પણ અમારું 100% બહુ મોટો સુધારો હું કહું છું. જી, કારણ કે જે ઇમ્પેક્ટ જોઈએ છે લોકોની અંદર, પણ લોકો વિડીયો જોવે છે ને એટલે ખાલી કન્ટેન્ટના માધ્યમથી નથી જોતા. જી, ઘણા લોકો વિડીયો જોતા જોતા રડે છે. તમારી જોડે આવો કોઈ કિસ્સો બનેલો છે? હા, હમણાં 15 દિવસ પહેલાંનો જે કિસ્સો છે, એક પેશન્ટને અમે રેસ્ક્યુ કર્યા હતા. અમૃતસરના હતા, પંજાબી હતા, અને એ બાય પ્રોફેશન શિક્ષક હતા. અને એમને વાતચીત કરી, એમને રેસ્ક્યુ કરી, એમને આશ્રમે લાવ્યા, અને એમને વાત કરી કે હું ડિપ્રેશનના લીધે આજે આ પરિસ્થિતિમાં આવી ગયો. કેમ કે એમનું ડિપ્રેશનનું કારણ પૂછ્યું હતું કે એમને કીધું કે ભાઈ મારા માથાના વાળ જતા રહ્યા એટલે હું ડિપ્રેશનમાં આવી ગયો. એટલે એ વિડીયો પછી અમે પોસ્ટ કર્યો. બીજા જ દિવસે એક મહેમાન આવ્યા આશ્રમે, અને એમના વાઈફને પણ એ સાથે લાવ્યા હતા, અને મને એક સાઈડમાં લઈ જઈને મને કીધું કે પોપટભાઈ એક વાત કહું. મેં કીધું બોલો. કાલનો એપિસોડ મેં તમારો જોયો ને, તો મારું 5 વર્ષની જે મારા વાઈફને જે બીમારી હતી ને એ જતી રહી એક એપિસોડથી. મેં કીધું કેમ? કે બસ એ કે એમને જે ડિપ્રેશન જે 5 વર્ષથી હતું ને, એ કાલનો એપિસોડ જોયો ને તેનું બધું ડિપ્રેશન જતું રહ્યું. કઈ રીતના? પણ કે વ્યક્તિ ડિપ્રેશનમાં આવીને કઈ પરિસ્થિતિ સાથે લડતો હોય છે, સમાજથી કેટલો દૂર રહેતો હોય છે, એટલા માટે એ એમની વાઈફે એમનું જે પણ કંઈ માનસિકતા લઈને જે ફરતી હતી, એમની વાઈફ બિલકુલ નોર્મલ થઈ ગઈ. એટલે એ વાત જાણીને અમને પણ બહુ ખુશી થઈ કે નહીં, ખરેખર આ વિડીયોના માધ્યમથી ઘણા બધા લોકો એવું વિચારે છે કે ભાઈ હું ગરીબ છું, હું આવી રીતે મને જ ભગવાન આવી રીતે કેમ બનાવ્યો છે. બધું જ છે એની પાસે, હાથ પગ, આંખો, કાન, પોતાની પર્સનાલિટી, બોલવાનું બધું જ છે,
પણ તેમ છતાં પણ દરેક વ્યક્તિ પોતાની જાતને એમ સમજે કે હું ગરીબ છું, મારી પાસે કાંઈ છે નહીં. પણ જ્યારે એ વિડીયોઝને જોવે છે ત્યારે એમને રિયાલિટી ફેસ થતી હોય છે કે નહીં, ભગવાને આપણને ઘણું બધું સારું જીવન આપ્યું છે, બસ એમને આપણે ઉપયોગમાં કેવી રીતે લેવું એ આપણે વિચારવાનું છે. પણ કંઈક ને કંઈક કહેવાય ને કે આ વિડીયોઝના માધ્યમથી ઘણું બધું એમાં પરિવર્તન આવે છે. લોકો એમની માનસિકતા જે પ્રમાણે જે વિચારતા હતા ને કે ભાઈ ગરીબ, મારા નજરની અંદર એવું વિચારું છું કે જે જન્મજાતથી અથવા કોઈ પણ સંજોગોસર કોઈ એવું ઇન્સિડન્સ બને છે, પોતાના શરીરના કોઈ અંગો એ પોતે ગુમાવી દે છે, અથવા જન્મથી તે પેરાલિસિસ છે, જન્મથી તે કંઈક ડિસેબિલિટી સાથે એમનો જન્મ થયો છે, તો એ સૌથી મોટો ગરીબ વ્યક્તિ છે. આ દુનિયાને બે આંખોથી એને નજરે જોવી છે પણ એક આંખ એને નથી. ભલે એની પાસે કરોડો રૂપિયા રહ્યા, એ કરોડો રૂપિયા હોવા છતાં પણ એ વ્યક્તિ એ બે આંખોથી નથી જોઈ શકવાનું, તો એનાથી મોટો ગરીબ વ્યક્તિ હોઈ નથી શકવાનો. પણ લોકોએ શું કોમ્પિટિશન કરી નાખી છે, પૈસાની સાથે બધું તુલના કરી નાખી છે કે ભાઈ પૈસા આમ હોય તો જ અમે પૈસાવાળા મોટા માણસો, ગરીબ માણસો આને કેવા, આમ એટલે સમાજની બધી વિચારધારા અલગ અલગ, પણ હું એનાથી અલગ રીતે વિચારું છું. બહુ અદ્ભુત અને બહુ સરસ વિચારધારા છે તમારી, અને આ વિચારધારાથી ઘણા લોકો પ્રેરણા લેતા હશે. જી બિલકુલ. ઘણા ખરા કિસ્સા તો હું જ જાણું છું કે જે લોકો તમારાથી પ્રેરણા લીધેલી છે. મારો એક મિત્ર છે જે મૂંગા જાનવરોને સેવા આપે છે, અને એ એવું કહે છે કે મારા મોટિવેશનલ જો કોઈ હોય ને એના વિશેના તો પ્રેરણા સ્ત્રોત હોય ને તો એ પોપટભાઈ. થેન્ક યુ સો મચ. હોપ આ વિડીયો જોશે એટલે મને કહેશે કે યાર પોપટભાઈ આયા તે મને બોલાવ્યા નહોતા. જી. બટ એનીવે મારે હજી એક પ્રશ્ન એવો પૂછવો છે જી કે ઘણી વખત આ જે કાર્ય કરતા હોય, રેસ્ક્યુ કરતા હોય, માનસિક રીતે અસ્થિર લોકો છે, પછી એવું થાય કે વિડીયો જોઈને કોઈ લોકો આયા હોય કે અચ્છા તો અમારા સગા છે, ઘરેથી નીકળી ગયા હતા, આવું બન્યું છે કોઈ? બિલકુલ. અત્યારે તો ખાસ કરીને આઉટ ઓફ સ્ટેટથી જે વ્યક્તિ ગુજરાતની અંદર કોઈ પણ શહેરની અંદર આવે છે ને પછી અમારી ટીમ એમ અથવા હું એમની સુધી પહોંચું છું, તો વિડીયો મૂક્યા પછી 90% કેસીસની અંદર એમના પરિવાર મિલન થઈ જતા હોય છે. અચ્છા. હા, હજી 2 દિવસ પહેલાંનો જ કિસ્સો કહું. વિધિન 2 દિવસ પહેલાં એક ઝારખંડથી એક ભાઈને ઝારખંડથી એક ભાઈ હતા જે મહુવા સાઈડ, આશ્રમ સાઈડ આવી ગયા હતા. એમનો વિડીયો મૂક્યો અમે ફેસબુકના માધ્યમથી. એનો પરિવાર 2 વર્ષથી એમને ગોતતો હતો અને એ પરિવાર એમને લેવા માટે આવે છે. અને હા, એટલે સોશિયલ મીડિયાનો બહુ મોટો પાવર છે. જે પરિસ્થિતિ સાથે જે વ્યક્તિ જીવે છે ને એ વિડીયોઝમાં આવ્યા પછી એ પરિવાર સુધી પહોંચે છે. અને એ પણ અમુક એવા એક વચ્ચે ઇન્સિડન્સ અમારે એવો બન્યો હતો 25 વર્ષ પછી એમના ફાધર એમને મળ્યા. જ્યારે એમના ફાધર એમને ઘર છોડીને મતલબ માનસિક રીતે બીમાર હતા, નીકળી ગયા હતા, ત્યારે એ 2 વર્ષના હતા, અને જ્યારે એમને લેવા આવ્યા ત્યારે એ 25-27 વર્ષના હતા. એટલે એ કિસ્સો પણ બહુ બધો મતલબ અમને આમ કીક આપતો હતો કે ભાઈ નહીં, હજી પણ આપણે લોકો સુધી પહોંચવું છે. અને જે પરિવાર મિલનની જે અમુક પળોની હાજરીમાં જો આપણે એને મહેસૂસ કરીએ ને તો ખરેખર એ પળ જે છે ને બહુ બધી ઇન્સ્પિરેશન આપતું હોય છે. લોકો એટલા વર્ષો પછી એમને મળે છે, એમને ભેટે છે. ઘણા બધા, જો કે સડનલી કોઈ વ્યક્તિ મળે છે તો ઓબ્વિયસલી એમને ઇમોશન્સ તો હોતું જ હોય છે. જો એમની આંખોમાંથી જે આંસુ નીકળે છે, એક ખુશીનો અનુભવ થાય છે કે નહીં, આપણો એક નાનો અમથો પ્રયત્ન, એક વિડીયો બનાવ્યો, એમને એડિટ કર્યો, મૂક્યો, અને પછી જે લોકો અત્યારે લાખો લોકો જોતા હોય છે તો એમના સાથને સપોર્ટથી જ્યારે એના ઘર સુધી પહોંચ્યો તો વિચાર કરો કે એમની માટે કેવડું મોટું એક કારણભૂત બની જતું હોય છે વિડીયો. એકચ્યુઅલી ખરેખરમાં જ્યારે આવી મુવમેન્ટ તમારી આંખો સામે થતી હોય, તમે ખાલી વાત કહો છો તો હું એ ફીલ કરી શકું છું. આંખ સામે થતી હોય કેટલું એ પ્રેરણાદાયી હોઈ શકે, અલગ કિક મળે. હા, એ લાગે કે હવે આ જ કરવું છે. બિલકુલ. પણ ઘણીવાર એવું એ બને, અત્યારે કેવું સોશિયલ મીડિયા છે, સારી પબ્લિક પણ છે, ખરાબ પબ્લિક પણ છે, બધા જ પ્રકારની ઓડિયન્સ છે. તો કોઈક વાર એવું એ બને કે લોકો નેગેટિવ કમેન્ટ બી કરે જ્યારે આવા વિડીયો મૂકવામાં આવે તો. એવા ટાઈમે યાર થોડુંક માઇન્ડમાં તો એ આવે ને એક મુમેન્ટ માટે, યાર આટલું સરસ કરું છું, તમે આનું પોઝિટિવ એંગલ નથી જોતા, નેગેટિવ એંગલ ઉપાડો છો. આપણી ગઢિયાને કહેવત છે કે ગામ હોય ત્યાં ઉકળા હોય જ. એટલે અમુક ટાઈમે એવી કોમેન્ટથી મને સુધી કોઈ હજી અંદર પરિવર્તન મારામાં કંઈ આવ્યું નથી. કોમેન્ટો અમુક ટાઈમ મળે તો વાંચી લઉં છું. એવી કોઈ પળ હોય જે વાંચવા જેવી મતલબ મોમેન્ટ હોય તો વાંચી લઉં છું. પણ 99% રેશિયાની અંદર જે અમારી ઓડિયન્સ જે છે, જે અત્યારે લોકો જોવે છે આપણને, હજી સુધી કોઈ નેગેટિવ કોમેન્ટ એવી નથી ફેસ થઈ કે જેને આપણે એમનો પ્રતિસાદ આપી શકીએ. અને જો કે કોઈ નેગેટિવ કોમેન્ટ માટેનો કોઈ પ્રશ્ન ઉદ્ભવતો જ નથી. એટલે બસ એ લોકોનો પ્રેમ છે, સપોર્ટ છે. અને નેગેટિવ કોમેન્ટથી હું એવું માનું છું કે એ આપણને ઘણી બધી પ્રેરણા આપે છે.
અને એમને જો તમે પોઝિટિવ રીતે રહ્યો તો એ આપણી ભૂલોને શોધે છે અને આપણે એમાં સુધાર લાવવાનો પ્રયત્ન કરાવે છે કે ભાઈ નહીં, તમારી આ ભૂલ છે, એમાં તમે કંઈક ચેન્જીસ લાવો. મતલબ કોલ અમને આવતા રહેતા હોય છે અમારી ટીમ ઉપર. ઘણી વખત મારી સુધી પહોંચે છે કોલ. તો એક બેને મને વચ્ચે ફોન કર્યો હતો. મારી એક આદત એવી છે કે તમે મને કાંઈ પણ વાત કરો છો મારી ભૂલ માટેની, કે ભાઈ પોપટભાઈ આ તમારી ભૂલ છે, તો હું એની માટે આર્ગ્યુમેન્ટ ના કરું. હું એવું વિચારું કે એ ભૂલમાં હું પરિવર્તન શું લાવી શકું છું, મારામાં ચેન્જીસ શું લાવી શકું છું. તો આર્ગ્યુમેન્ટ કરતાં બેટર એ છે કે એમાં તમે કંઈક ચેન્જીસ લાવો અને સામેવાળાને ગમે એ વસ્તુ બોલો. તો એના થકી કોઈને કોઈ સામેવાળાને પણ સંતુષ્ટિ થશે અને કદાચ એ ભૂલનું બહુ મોટું જો પરિણામ થવાનું હોત તો એને અહીંયા ટળી જતું હોય છે. એક બેને મને ફોન કરીને કીધું કે ભાઈ તમે છે ને વિડીયોઝની અંદર એવી રીતે બોલો છો કે આજે તમારા એટલા નાના સપોર્ટથી અમને ઘણો મોટો સહયોગ મળે છે. આવું હું કદાચ વિડીયોમાં બોલતો રહેતો હોઉં છું. એ બેનને એ શબ્દ, નાનો જે શબ્દ બોલું છું ને, એ કંઈક ને કંઈક લાઇટ થઈ ગયો. એટલે મને ફોન કર્યો કે પોપટભાઈ તમે છે ને આ નાનો શબ્દ ના બોલો. કોઈ પણ વ્યક્તિ 50 રૂપિયાનો પણ પોતાનો સહયોગ આપે છે તો એ નાનું હોતું નથી. તો મને સડનલી લાઇટ થઈ કે નહીં, આ બેનની વાત સાચી છે. એટલે મેં સતત એ પછીના દરેક વિડીયોઝની અંદર કંઈક ને કંઈક મારે વિડીયોના માધ્યમથી બતાવવાનું હોય તો એ શબ્દને મેં ચેન્જ કરી નાખ્યો. તો એની એ કોમેન્ટથી મેં કહેવાય ને કે ઘણું મોટું જે પરિણામ જો ખરાબ થવાનું તો એ અહીંયા તે ટળી ગયું. એટલે ઘણું બધું નેગેટિવ કોમેન્ટ અથવા કંઈ પણ આપણી વ્યક્તિની કોઈ આપણી ચિંતા કરે છે, કોઈ વ્યક્તિ આપણું કહે છે, તો એ આપણા સારા માટે જ કહેતું હોય છે. મારો અત્યાર સુધીનો બેસ્ટ પોડકાસ્ટ. જી, થેન્ક યુ. એક મૂવી છે ફુકરે, કદાચ તમે જોયું હશે. એમાં એક બતાવે છે કે ગરીબ હોય છે, રસ્તામાં ફરતો હોય છે, એન્ડ મુમેન્ટ પર બહુ બધા પૈસા કાઢીને આપી દે છે. જી. કોઈ વાર એવા કોઈ વ્યક્તિનું રેસ્ક્યુ કર્યું છે જે બહુ પૈસાદાર હોય, હા, અને સમહાવ એ આ રીતના આવી ગયો હોય, માનસિક રીતે અસ્થિર થઈ ગયો, પણ પછી બધું ઠીક થયું હોય અને પછી ખબર પડે કે છા તો બહુ સુખી ઘરનો વ્યક્તિ છે. આવો કોઈ કિસ્સો બન્યો છે? ઘણા બધા કિસ્સા છે અમારી પાસે એવા. અત્યારે આશ્રમમાં પણ ઘણા બધા લોકો એવા 3 થી 4 લોકો જે છે અત્યારે રહી રહ્યા છે કે જેની પ્રોપર્ટી વેચવા જઈએ તો તે ઘણું મોટું થઈ શકે એમ છે. પણ આપણું મકસદ એ રીતનો છે નહીં ક્યારે. પણ જ્યારે માનસિક દરેક વ્યક્તિની બુદ્ધિમત્તાની અંદર ખાલી પવનનો પણ આમ તેમ ખાલી છંટકાવ લાગી જાય તો દરેક વ્યક્તિ જે પણ એમ સમજે છે કે હું આઈ એમ સમથિંગ, હું કંઈક છું, તો એ હું એવું માનું છું કે એ શૂન્ય થઈ જતું હોય છે જો એક પવન લાગી જાય તો. આજકાલ 20-25 હજાર ફોલોઅર હોય ને તો એ સીધી વાત નથી કરતો. જી, તમારું તો ઢગલાબંધ છે ફોલોઅર. 1 મિલિયન ફોલોઅર છે વધારે. જી. એટલું બેલેન્સ કઈ રીતના રાખો છો? અમારે શીખવું છે એટલે પૂછું. હું એવું માનું છું કે સોશિયલ મીડિયાની અંદર છે ને તમે એવું સમજી લો ને કે ભાઈ મારે મિલિયન્સ છે, લોકો મને ચાહે છે, પ્રેમ કરે છે, મને ચાહે છે, તો એ મારો ભ્રમ છે. માત્ર ને માત્ર નંબર છે. કાલ સવારે યુટ્યુબવાળા એમ કહી દે કે આજથી અમારે હવે નથી કામ કરવું, ઇન્સ્ટાગ્રામ એમ કહી દે કે આજથી હું બધું બ્લોક, આજથી ફેસબુક બંધ, તો પછી નંબર કોઈ તમારી સાથ નહીં આપે. પણ જે લોકો તમને કામથી જે ચાહે છે, તમે તમારા કામને પ્રાધાન્ય આપીને જે તમારું કામે જે તમને અહીં સુધી પહોંચાડ્યા છે, અને જ્યારે કામ થકી જે નંબર તમને મળે છે તો એ બહુ મોટો સપોર્ટ તમને આપતું હોય છે. એટલે હું માત્ર ને માત્ર એવું વિચારું છું કે મિલિયન્સમાં ફોલોવર્સ હોવાને કોઈ, તમે કીધું કે 20-25 હજાર, લાખ, 2 લાખ ફોલોવર્સ થઈ જાય છે એટલે લોકોના એક એટીટ્યૂડમાં ચેન્જ આવી જતો હોય છે કે ભાઈ ઓ આઈ એમ સમથિંગ, હું કંઈક છું એમ, એઝ અ કન્ટેન્ટ ક્રિએટર. પણ હું એવું માનું છું કે નંબર છે, પણ જ્યારે એના કામને એ પ્રાધાન્ય આપવા મળે છે ત્યારે નંબર એમને ખૂબ મોટા સપોર્ટિવ બનતા હોય છે. એટલે દરેક કન્ટેન્ટ ક્રિએટર જે હોતા હોય છે તો એ માત્ર આ વિચારથી કામ કરે કે નહીં, હું જેના થકી લોકો મને પ્રેમ કરે છે તો હું એમને ફોકસ કરું, કે નહીં કે મારા પોતાને, મારા નામને, કે ભાઈ મારા નામથી લોકો મને ફોલો કરે છે. એ મારો એક ભ્રમ છે. કૃષ્ણ ભગવાનમાં બહુ માનો છું? બહુ જ. કારણ કે ફિલોસોફી મેજોરિટી એવી લાગે છે ભગવદ્ ગીતામાંથી ઇન્સ્પાયર થયેલી. આ માથે એક તિલક કરો છો? જી, બિલકુલ. એટલે આમ તો રિજનલ ધર્મ વિશે પૂછાય નહીં, બટ એક પૂછું કે દરેક વિડીયોમાં જોવા મળે. જી જી. એટલે મારે પૂછવું છે કે કેટલા ધાર્મિક છો? ધાર્મિક તો છો, પણ કેટલા? હવે આનો કોઈ માપતોલ તો હોતું નથી, અને આપણે દરેક વ્યક્તિ સનાતન ધર્મની સાથે આપણને જે શીખવા મળ્યું છે કે દરેક જે, માનો કે તમે કીધું કે તિલક એ કોઈ ધર્મની કોઈ પરફેક્ટ નિશાની નથી. અમારા ગુરુજી પાસેથી એક વાત શીખી છે કે તમારા અંગોને તમારે રિસ્પેક્ટ કરવી જોઈએ, તમારે એને થેન્ક યુ કહેવું જોઈએ. તો આ એક પહેલાં તો થેન્ક યુનું પ્રતીક છે કે ભાઈ થેન્ક યુ, તે મને મારા શરીરની સાથે મને એટલી બુદ્ધિમત્તાની સાથે સાથે લોકોને ભાવને સમજી શકું એટલું મને જ્ઞાનની સાથે મને તે મને શીખવાડ્યું છે.
બીજી વસ્તુ કે આપણા સનાતન ધર્મની અંદર કંઈક ને કંઈક એવું શીખવાડ્યું છે કે કાં તો કુદરતને એટલો પ્રેમ કરો કે દરેક વ્યક્તિ કુદરતનું ધ્યાન રાખી શકે, અને કાં તો વ્યક્તિને એટલો પ્રેમ કરો કે જે દરેક વ્યક્તિ માણસની વાતને સમજી શકે. વાહ. દરેક વ્યક્તિ કહેવાય ને કે આપણા ધર્મની અંદર એક વસ્તુ શીખવાડે, કોઈ પણ જગ્યાએ તમને ભગવાન જોવા મળશે. કોઈ પણ પથ્થર લઈ લો, પાન લઈ લો, ઝાડ લઈ લો, વ્યક્તિ લઈ લો, કોઈ પણ એવી વસ્તુ નથી કે જ્યાં ભગવાનનો વાસ નથી. અને એ જ આપણો ધર્મ શીખવાડે છે કે ભાઈ જો દરેક સર્વવ્યાપી ભગવાન છે તો એમની આપણે રિસ્પેક્ટ કરવી જોઈએ અને થેન્ક યુ કહેવું જોઈએ કે નહીં, આપણને આ સમય સાથે જીવવાનો એક મોકો આપ્યો છે એમને. અને એ જ સૌથી મોટું કારણ છે. અને મગજની, કેમ કે આપણું મગજ સતત વિચારો સાથે સંકળાયેલું છે, અને જો એ વિચારોની ઉપર જો આપણે લગામ ના રાખીએ તો એ એક લગામ વગરના ઘોડા જેવું કામ થઈ જતું હોય છે. જો આ એક તિલક છે, લગામ છે મારી, કે મારે કઈ બાજુ વળવું, કઈ બાજુ બેસવું, કઈ બાજુ ઊભું થઈ જવું, કઈ જગ્યાએ કેટલું બોલવું, એ મારી આ લગામ છે. અને જ્યારે મારે લગામ મારી કાબૂમાં છે તો મારું જે લક્ષ્ય છે, જ્યાં સુધી પહોંચવાનું જે છે, તો ઈશ્વરરૂપી લક્ષ્ય મને જરૂર મળવાનું છે. બાકી તો મેં કીધું એમ કે ભાઈ જ્યારે ઘોડો ભલે ગમે તેટલો તેજ ભાગતો હોય પણ એની ઉપર પાસે જો લગામ કોઈ ના હોય તો એમનું કોઈ અસ્તિત્વ વધારે રહેતું નથી. તો આ એક લગામનું પ્રતીક છે કે તમારી બુદ્ધિમત્તાને કંટ્રોલ આપે છે કે નહીં, આપણે શાંત છે. આપણું મગજ ભલે ત્યારે નેગેટિવ વિચારે છે પણ અમુક સમય પછી કહેવાય છે કે આ વक्त भी बीत जाएगा, ये वक्त भी बीत जाएगा, अभी तेरा टाइम बुरा चल रहा है तो उसका मतलब ये नहीं है कि तू उस पे ऊपर कोई एक्शन ले. उसका मतलब ये है कि तू आने वाले टाइम के लिए थोड़ा रुक जा, आने वाला टाइम बहुत ही तेरे लिए अच्छा आने वाला है. तो ये लगाम का बहुत बड़ा प्रतीक है. સૌથી અંધારી રાત હોય ને એટલે સમજવું કે બસ સૂર્યોદયની શરૂઆત. બિલકુલ બિલકુલ. બહુ સરસ વાત કરી. જી. આ વાત કરીને બી ફેન તો છું જ તમારો, એમાં તો ના નહીં, પણ વાત કરીને આજ વધી રહ્યું છે. અરે બિલકુલ, થેન્ક યુ. પોપટભાઈ, આ કામ કરો છો, બહુ સરસ કરો છો. જી. લોકો સુધી પહોંચ્યા પણ છો, લોકોનો અપાર પ્રેમ મળી રહ્યો છે. બહુ જ. આ બધું મળે એટલે મનમાં કોઈક વાર એવું થાય કે યાર હવે, કારણ કે અમુક વસ્તુ છે ને સત્તાથી આવે. જી. ઘણી ખરી વસ્તુ એ તો હવે તમે પણ સ્વીકારશો કે અમુક સત્તા હોય તો અમુક વસ્તુ આપણે લઈ શકીએ. તો કોઈ વાર એવું વિચારે પોલિટિક્સમાં જોઈન થવું? ના, હજી સુધી એવો કોઈ વિચાર નથી. અને ઓફર આવી છે? ઓફર ના, ક્યારેય નહીં. અને આપણે હું એવું માનું છું કે કોઈ પણ પોલિટિકલી પર્સન હોય અથવા કોઈ પણ રાજકારણી, જો કે દરેક ક્ષેત્રમાં જે એમને પદ મળવાનું છે એ લોકોના ઉપયોગી માટે જ બનવાનું છે ને. કદાચ હું કોઈ પોલિટિકલી પાર્ટીમાં જોડાઉં છું અથવા કોઈ પણ મારો વિચાર છે, જો કે હાલમાં મારો કોઈ વિચાર નથી પણ હું એમની વિચારધારાથી વાત કરું છું. કદાચ જો એ વસ્તુ થાય છે તો હું એવું માનું છું કે સમાજના ઉપયોગી માટેનું જ કામ કરવાના છે. તો ઓલરેડી આપણે કંઈક ને કંઈક એ શૃંખલા સાથે જોડાયેલા છે. એટલે હું મારી જાતને એવું જ માનું છું કે ભાઈ નહીં, આપણે ઈશ્વરે જે આપણને કામ સોંપ્યું છે, કંઈક ને કંઈક આપણે એમાંથી પ્રેરણા મળી છે, તો નિમિત્ત માત્ર બનવાથી કોઈકનું સારું થાય છે. તો એ પોલિટિકલથી શું કહ્યું, એક રાજકારણી રૂપે ભગવાને આપણને આ સમયને રાજ કરવા માટે જ આપ્યો છે. વાહ. એટલે જરૂરી નથી કે કોઈક તમને પદ આપે તો જ તમે કરી શકો છો, કોઈ વસ્તુ મળે તો જ તમે કરી શકો છો. સમયની કોઈ મતલબમાં શું કહેવાય, એક મર્યાદા હોતી હોય છે. એટલે સમય જતો રહે પછી એ કદાચ આપણે ગમે તેટલા આમથી આમ ડંફાસ્યા મારીએ તો એ પાછો નથી આવવાનો. એક તમે કીધું કે એક લક્ષ્ય મારા જીવનનું છે, મારે જાણવું છે શું લક્ષ્ય છે? લક્ષ્ય તો જો ને આમ કોઈ પરફેક્ટ પોઝિશન સુધી પહોંચવાનું મારું કોઈ લક્ષ્ય રહ્યું નથી કે ભાઈ મને આ પદ મળી જાય, મને આમ થઈ જાય, પેલું થઈ જાય. કેમ કે મારા જીવનની અંદર દરેક પલ, સેકન્ડ એ જ મહત્વની છે. કાલે શું થશે મને ખબર નથી. આ જીવન અત્યારે આજ હું તમારી સાથે બેઠો છું, વાતચીત કરું છું, આ સેકન્ડ મને જીવવા મળે છે, એ જ મારી માટે મહત્વની વાત છે. એટલે હું બહુ વધારે વિચારતો નથી ક્યારેય કે હું આ પદ સુધી પહોંચું, આમ થશે, તેમ થશે, પેલું થશે. પણ આપણે પ્રેક્ટિકલ તમને હું વાત કરું તો આપણે અત્યારે ગાંધીજીને યાદ કરીએ છીએ, સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરીએ છીએ, ભગતસિંહને યાદ કરીએ છીએ. ઘણી બધી એવી હસ્તીઓ છે કે જે જીવનમાં કંઈક એમને કર્યું છે. અને એ કર્યું કંઈક એવું છે કે કોઈ સમુદાયને લઈને નહીં, કોઈ વ્યક્તિગત ધર્મને લઈને નહીં, કોઈ વ્યક્તિગત અલગ તરી આવે એને લઈને નહીં, બધા જ સર્વોપરી વ્યક્તિ માટે એમને કામ કર્યું છે. આપણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત કરીએ, ભલે એ એક એવા પરિવારમાંથી બિલોંગ કરતા હતા કે જેમનું અસ્તિત્વ કાંઈ એ સમયમાં હતું એ માનતા નહીં, પણ એમને લાઇટ થઈ કે નહીં, હું આમાં કંઈક કરી શકું છું, બંધારણમાં ફરક લાવી શકું છું. તો એ બંધારણ માટે આખા દેશને ઉપયોગી બને છે. પછી એ હિન્દુ હોય, મુસ્લિમ હોય, ક્રિશ્ચન હોય, શીખ હોય, ઈસાઈ હોય, કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય. તો મારા જીવનની અંદર લક્ષ્ય એ છે કે હું કંઈક મને જે ભગવાને જીવન આપ્યું, હું કંઈક એવું કરું કે જે બધાને સર્વોપરી ઉપયોગી હોય. અને મારા ગયા પછી પણ, તમે કીધું ને તમારું લક્ષ્ય શું છે, તો ભગવાન એવું કહે છે કે તમારા ગયા પછી પણ તમે અમર રહી શકો છો.
પણ ક્યારે કે તમારા કામ થકી તમે ઓળખો, તમારા કામ કંઈક સર્વવ્યાપી કંઈક લોક ઉપયોગી કર્યા હોય તો તમને લોકો યાદ કરે. તમારી હું હંમેશા એક વસ્તુ કહું છું કે તમારા પપ્પાજી, પછી તમારા દાદાજી, પછી એના દાદાજી, 7 પેઢીથી પછી તમને કદાચ કોઈ નામ યાદ નહીં હોય, પણ આપણને ગાંધીજીનું નામ યાદ છે, જેની સાથે આપણે કોઈ તુલના લેવા દેવા નથી, પણ આપણે એને ત્યારે યાદ કરીએ છીએ કે જેમણે સમાજ માટે કામ કર્યું છે, દેશ માટે કામ કર્યું છે. એટલે મારું એ જ લક્ષ્ય છે કે હું કંઈક એવું કામ કરું કે મારા ગયા પછી પણ વ્યક્તિ નામ થકીની સાથે સાથે મારા કામ થકી લોકો એમને ઓળખે અને ઈશ્વર હર હંમેશ મારી સાથે રહ્યો છે. બહુ અદ્ભુત લક્ષ્ય છે અને આશા રાખીએ કે આ લક્ષ્ય તમે હાસિલ કરો અને જે રીતનું કામ છે ને તમારું ચોક્કસપણે થઈ જ જવાનું છે અને મેજોરિટી તો થઈ ગયું છે. અરે બિલકુલ. પણ એક કહેવાય ને એક લડત હંમેશા ચાલુ રહે. જી. ફાઇટર ઇઝ ઓલવેઝ ફાઇટર, એમ એટલે લડતો જ રહે, હંમેશા આગળ વધતો રહે, લોકો માટે સારા કાર્યો કરતો જ રહે. પણ વાત એમ છે આજે કે ઘણા ખરા લોકો એવા છે હજી પણ સમાજમાં કે જે લોકો ઈચ્છે છે કે મારે સામાજિક કાર્ય કરવું છે. જી. પોપટભાઈ બનવું છે. જી. તો પોપટભાઈ બનવા માટે ખાલી એવું છે કે માનવ સેવામાં જે તમે કરો છો એવું જ કરવું જોઈએ કે બીજા કયા એવા કાર્યો છે કે જે ઘરે બેઠા લોકો કરી શકે? ઘરે બેઠા બિલકુલ. આમાં તો મેં હા એ તમે મને કીધી, પણ મારે ઇન ડેપ્થ આમાં પૂછવું છે. પશુપાલનને લઈને સેવા થઈ શકે છે. હાલના ખાસ કરીને સૌરાષ્ટ્ર બાજુની વાતચીત કરું તો લોકો પશુપાલન પ્રત્યે મતલબ ભૌતિક સંસાધનો વધી ગયા એટલે પશુપાલન પ્રત્યેનો જે પ્રેમ છે ઓછો થઈ ગયો છે. લોકોની ઘરે અત્યારે ગાય બહુ ઓછી જોવા મળે છે, ભેંસ બહુ ઓછી જોવા મળે છે, જેમના દૂધ થકી આપણે બધા મોટા થયા છીએ, આપણે આવનારી જનરેશન મોટી થવાની છે, જેને આપણે માં કહીએ છીએ. તો કાંઈક એ માને આપણે તરછોડી રહ્યા છીએ. તો દરેક ઘરોની અંદર જો એક ગાય હોય કે જેમની આપણે ભરણ પોષણ કરીએ, એમની સેવા મતલબમાં કંઈક, કેમ કે એ આપણને ઘણું બધું આપવાની છે. એવું નથી કે આપણને ખાલી દૂધ જ આપશે, એમનો ખાતરનો ઉપયોગ કરી શકશું, એના મળનો ઉપયોગ કરી શકશું, એમના દૂધનો ઉપયોગ કરીશું, દૂધમાંથી ઘણી બધી આઇટમ્સ આપણે બનાવી શકશું. તો કહેવાનો મતલબ કે આ પશુપાલનનું જે પણ કાંઈ આપણે સેવાની જો મુહિમ સાથે રાખીએ તો પણ ઘણું મોટું પરિવર્તન આવી શકે છે. અને સૌથી મોટું પરિવર્તન આપણે જેના થકી આપણે જીવીએ છીએ, આપણા ખેડૂત છે, તો ખેડૂતના ખેતીની અંદર પણ બહુ મોટો સુધારો આવી શકે એમ છે. બાકી હું પણ એક સામાન્ય ઘરનો છોકરો છું, 26 વર્ષની ઉંમર છે અને એક દિવસ ટફન ગ્લાસ વેચતો હતો. એટલે હું કઈ વખત ધનાઢ્ય ઘરમાંથી નથી આવતો કે ભાઈ મારે બાપ દાદાની એવી કોઈ પ્રોપર્ટી છે, મારા પપ્પાનું કોઈ મોટું બેકગ્રાઉન્ડ છે. તો મેં મારું કર્મ એ રીતનું કર્યું કે જે સમાજના ઉપયોગી માટે કંઈક ને કંઈક પરિવર્તન આવી શકે અને હજી પણ એ કર્મ કરતો રહ્યો છું. એના થકી મારા જીવનની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું છે. કેમ આવ્યું, કેવી રીતે આવ્યું, ઈશ્વર જાણે છે. તમારું જીવ અને તમારું જે કહેવાય ને ફોકસ પૂરેપૂરું કર્મમાં હોવું જોઈએ. જી બિલકુલ. અને કર્મની વ્યાખ્યા તો જો કે ઘણી બધી આપણે કહી શકીએ, પણ એક જ આપણે કહી શકીએ કે ભાઈ કર્મ એવું કરો કે જેના થકી લોક ઉપયોગી થાય. ભલે અત્યારે અમે જે કર્મ કરીએ છીએ એમની ફળની ચિંતા મને નથી કે કેમ થશે, કેવી રીતે થશે. અત્યારે જે સોશિયલ મીડિયા આશ્રમ બને છે 10 કરોડથી પણ વધારે એની અંદર ઇન્વેસ્ટમેન્ટ તો નહીં કહી શકે, પણ એ ખર્ચો અમારે થઈ ચૂક્યો છે અત્યારે બિલ્ડિંગની અંદર. પણ એ 10 કરોડ લોક સહયોગથી કેવી રીતે અમારી સુધી પહોંચ્યા છે અમને પણ ખુદ ખબર નથી. એટલે કહેવાનો મતલબ કે અમે માત્ર અમારું કર્મ કર્યું છે, અમે માત્ર ને માત્ર લોકો સુધી પહોંચ્યા છીએ અને લોકોના સાથ અને સપોર્ટથી એ સપોર્ટ ઈશ્વર એમને પ્રેરણા આપે છે કે ભાઈ નહીં, આ જગ્યા સાચી છે, આ જગ્યા ખોટી છે, ત્યાં તમારે કરવું જોઈએ, ત્યાં તમારે ના કરવું જોઈએ. તો વિચાર શકતે હું તો એને ઘરે ઘરે આપવા જતો નથી કે ભાઈ તમે મને 5 રૂપિયા આપો, તમે મને 50 આપો, તમે મને 500 આપો, 1000 આપો. એટલે એ તમને જે પ્રેરણા મળે છે એ ઈશ્વર કંઈક ને કંઈક ફળરૂપી કંઈક ને કંઈક લોક ઉપયોગી થાય છે, સમાજનો ઉપયોગી થાય છે, ત્યારે થઈ શકે છે. અચ્છા, હવે એવું બને ને કે ઘણી વખત દિવસો બહુ ટફ ચાલતા, જી, બહુ બધા રેસ્ક્યુ એક સાથે આવી ગયા હોય, ભાગાદોડી વાળું કામ હોય, ગરમીમાં પણ ઘણી વખત રેસ્ક્યુ થતા હોય છે. એવા ટાઈમે મતલબ કે આટલો બધો રશ હોય તો એ ટાઈમે કઈ રીતના પોતાની જાતને મેન્ટેન કરો છો? બસ એ જ કે આ વખત પણ વયો જશે. એટલે એક જ વસ્તુ વિચારવાનું કે જે સમયે જે પરિસ્થિતિ ઊભી થઈ છે એ સમય પરમિનન્ટ નથી રહેવાનો. આજે કદાચ વધારે પડતું ટફ છે તો આવનારો દિવસ જો કદાચ મળશે મને જીવવા માટે તો એ વધારે પડતો શાંત પણ હશે. એટલે બેટર દેન એ છે કે તમે પોતાના માઇન્ડને સ્થિર રાખો, શાંત રહો. પહેલાં પણ અમે બહુ ભાગદોડ કરતા હતા, કંઈક ને કંઈક આમ એવી ચાહના હતી કે ચાલો હું અહીંથી આમ લઈ લો, આમથી પેલું કરી નાખું. પણ હવે ધીમે ધીમે એ વસ્તુ સમજાણી છે કે નહીં, જે થશે સમયે જે નક્કી કર્યું છે એમાં તમારું મારું કશું જ નહીં ચાલે. આપણે છેલ્લા 5 મહિનાથી કન્ટિન્યુ આપણે એકબીજાના કોલમાં હતા કે ભાઈ ક્યારે આવો છો, મારે તમારી સાથે વાતચીત કરવી છે. પણ આજનો આ સમય, આજનો આ શિડ્યુલ બધું કુદરતે ફિક્સ કરીને રાખ્યું હતું. એટલે
પ્લાનિંગથી કાંઈ થતું નથી. થતું નથી. હા, બસ એ જ થાય છે કે જે આપણે વિચારી શકીએ છીએ, અને જે પ્લાનિંગ વગરનું જે થવાનું છે એ તમે વિચારી ના શકો એટલું મોટું થવાનું છે. ઉત્તમ કક્ષાના દાર્શનિક પણ છો તમે. અરે ઘણી વાર એવું થાય કે આપણે સામાજિક કાર્યોમાં જોડાઈ જઈએ ને એટલે ફેમિલીને પૂરતો સમય ના આપી શકીએ. હમણાં જ લગ્ન થયા તમારા રિસેન્ટલી. ભાભીની કોઈ ફરિયાદ નથી યાર? ઘણી બધી ફરિયાદો હોતી હોય છે, પણ કહેવાય ને કે સમય સાથે એ પણ એમને સમજ આવતી જતી હોય છે કે ભાઈ નહીં, ખરેખર કોકનું સારું થઈ રહ્યું છે, એટલે એ પણ હવે મારી સાથે હોય છે, મને સપોર્ટ કરે છે. કોઈ એવા ફિમેલ રેસ્ક્યુ હોય તો એ મારી સાથે આવે છે, એમની સાથે વાતચીત કરે છે. શરૂઆતી દિવસોમાં એમને થતું કે ભાઈ આ શું છે બધું એમ, કેમ કે ઘણી બધી રીતે દુર્ગંધ આવતી હોય, ને ખાસ કરીને લેડીઝનો સ્વભાવ એવો હોય છે કે ભાઈ આમ કાંઈ પણ ખરાબ પરિસ્થિતિ જોઈ એમ કે છી અહીંથી આ શું છે, એમ આ ગંદકી કેમ છે એટલી બધી, કેમ કે ચોખ્ખાઈનું વધારે પ્રાધાન્ય આપતા હોય. તો એ પ્રત્યે એમને વધારે પહેલાં આલોચના થતી હતી, પણ હવે ધીમે ધીમે એમને પણ સમજાવવાનું છે કે નહીં, આ વસ્તુ કંઈક પરિવર્તન માટેની છે. જો કદાચ હું મારો ટાઈમ આપીશ તો એ મહિલા પ્રભુજીના જીવનમાં થોડુંક અમથું ચેન્જીસ થશે. જો એમને બદલવું જ છે તો ચોક્કસથી મારા આ થોડાક સમય આપવાથી બદલાશે. એટલે હવે ઘણો બધો સપોર્ટ આપે છે. ફેમિલીમાં મારા મમ્મી છે, મારા ભાઈ છે, હવે એ પણ સમજે છે. મમ્મીનો પણ હર હંમેશ માટે સહયોગ રહ્યો છે. સાચી ખોટી હરેક કહેવાય ને કે જે ખોટા રસ્તા ઉપર જતો તો આપણા પ્રેરણાસ્ત્રોત આપણા મમ્મી પપ્પા જ હોય છે. તો મમ્મી મને હર હંમેશ માટે કે આ જગ્યાએ તું ફૂંકીને ચાલજે. એ કહેવત છે કે ભાઈ ફૂંકીને ચાલવું જોઈએ, કેમ કે સમય સંજોગ વ્યક્તિ પરિસ્થિતિ પ્રમાણે કઈ પ્રમાણના લોકો આવી જતો હોય, આપને પણ ક્યાંય જાણ હોય નહીં, પણ એ વસ્તુ આપણા માવતર આપને શીખવાડે છે કે આ સાચું છે, આ ખોટું છે. તો આ સમયમાં આપણે આ વસ્તુનું ધ્યાન રાખવાનું, આ સમયમાં શાંત રહેવાનું, આ સમયમાં આપણે આ રીતનું રિએક્શન આપવાનું. તો એ સહયોગ હર હંમેશ માટે ઘરેથી મળ્યો છે. અચ્છા, હવે તમે જે અત્યારે જીવી રહ્યા છો, જી, એ ઘણા ખરા લોકોનું સપનું છે. માત્ર એક લાઈફસ્ટાઈલ નહીં, પણ જે સામાજિક કાર્ય કરો છો એ પણ ઘણાનું સપનું છે. સોશિયલ મીડિયામાં ફેમ મેળવવું એ પણ ઘણા ખરાનું સપનું છે. હવે આ વિષયમાં હું એવું કહીશ કે તમે સફળ છો. જી. આ સફળતાનું સૂત્ર તમારા હિસાબે શું? કોઈ દિવસ બેસીને એનાલિસિસ તો કર્યું છે કે હું મારા જીવનમાં આ રીતના ચાલ્યો એટલે હું સફળ થયો? પેલી એક વાત તો તમે કીધી કે મેં મારા કર્મ ઉપર ફોકસ કર્યું, પણ એ સિવાય એક મૌલિક સિદ્ધાંતો શું રહ્યા જીવનમાં? બસ પોતાના નીતિ અને સિદ્ધાંતને ક્યારે ચૂકવાનો નહીં. જે કાર્ય અત્યારે આપણે માનો કે તમે મારું અત્યારે વાર્તાલાપ આપણે કરી રહ્યા છીએ, તમે પણ આ ચેનલની સાથે જોડાણા છો, તમારો પણ એક સિદ્ધાંત છે કે ભાઈ મારે આની અંદર કંઈ વસ્તુ, મને ખબર છે કે હું ખોટું કરવાનો છું, પણ એટલે તમને ખબર છે કે હું ખોટું કરવાનો, પણ સામેવાળો પ્રોસ્પેક્ટને નથી ખબર કે હું આનું ખોટું કરવાનો છું. બરાબર? તો એ તમારા નીતિ, તમારો સિદ્ધાંત, કેમ કે વ્યક્તિનું મન પરિવર્તન બે જગ્યાએથી થઈ શકે છે, કાં તો પૈસાથી અને કંઈક ને કંઈક એને પદ જે મળ્યું છે એનાથી, પોતાના અહમથી. તો એ વસ્તુ જો તમારા જીવનમાં પહેલેથી જ જો દૂર રાખો તો કંઈક ને કંઈક એ બહુ મોટી સફળતાનું બહુ મોટું કારણ બનતું હોય છે. એટલે તમે જે કરી શકો છો એમાં તમારું 100% આપો. પછી એમાં એ અપેક્ષા નહીં રાખો કે ભાઈ આમાંથી મને એટલા પૈસા મળશે, આમાંથી મને આ પદ મળશે. બસ તમારો 100% આપો, એટલે ઈશ્વર તમારી સાથે છે અને એ કાર્યમાં તમને હંમેશા ફોકસ માટે હંમેશા એક સમય એવો આવશે તમારો કે એ તમે વિચાર્યું ને એ વસ્તુ તમને આપશે. એક પૈસા જ જો બધી વસ્તુ કરતો એને જ આપણાથી દૂર રાખવાની. પૈસા વસ્તુ પ્રાયોરિટી નથી, પ્રાયોરિટી તમારું કામ છે. અને હું પોપટભાઈ છું ને હું કરું છું અને મારાથી થાય છે, મારો અહમ છે. અને જો મારા અહમને જો મારાથી દૂર રાખું તો કંઈક ને કંઈક લોકો મારામાંથી પ્રેરણા લે છે, અને એ જ મારી માટે બહુ મોટો એચિવમેન્ટ છે કે લોકો કંઈક શીખે છે. અને એ જ મહત્વની વાત હોતી હોય છે સફળતાને આગળ વધવા માટે. અચ્છા, હવે સામાજિક કાર્ય તો તમે કરો છો, પણ એ સિવાય એક જીવન ચલાવવા માટે, જીવનયાપન માટે બી અમુક કર્મ કરવા પડતા હશે. એ બંને કઈ રીતે બેલેન્સ કરો? પહેલેથી જ મતલબ જે એઝ અ કન્ટેન્ટ ક્રિએટર જ્યારે મેં શરૂઆત કરી, કન્ટેન્ટ ક્રિએટરનો મતલબ મકસદ શું હોતું હોય છે કે ભાઈ કંઈ પણ આપણે વિડીયો બનાવીએ છીએ તો એમને એડિટ કરીએ છીએ અને શૂટ કરીએ છીએ, પછી એને આપણે અપલોડ કરીએ છીએ. તમે જાણો છો સારી રીતે કે ભાઈ ગૂગલ એડસન્સ થ્રુ કોઈ પણ એકાઉન્ટ લિંક થતું હોય છે તો એના થ્રુ તમને એની એક એઝ એન ઇન્કમ તમને રેવન્યુ મળતી હોય છે. તો અમારું જે કન્ટેન્ટ જે છે ને એ સ્વાર્થ અને પરમાર્થનો કન્ટેન્ટ છે. પહેલો અમારો સ્વાર્થ છે. ઘણા બધા લોકોને ક્વેશ્ચન હોતા હોય છે કે ભાઈ આમાંથી હું અત્યારે એટલી મોંઘી ગાડીમાં ફરું છું, સારી લાઈફસ્ટાઈલ છે, મારા ખર્ચા છે, તો હું કેવી રીતે મેનેજ કરી શકું છું? તો પહેલો મારો સ્વાર્થ છે. અને જે કાર્ય થઈ રહ્યું છે એનાથી કોઈકનું સારું થાય છે, પરમાર્થ છે. સ્વાર્થ મારો એ રીતનો છે કે જે કન્ટેન્ટ મારે બનાવવાનો છે, જો એ પ્રોસ્પેક્ટ સુધી હું નહીં પહોંચું તો મારો વિડીયો બનશે નહીં, અને વિડીયો નહીં બને તો અપલોડ નહીં થશે, અને અપલોડ નહીં થશે તો રેવન્યુ આવવાની નથી.
એ મારો સ્વાર્થ છે. અને જો વિડીયો હું બનાવીશ એનાથી કોઈકનું સારું થશે એ પરમાર્થ છે. એટલે આ મારું જે કન્ટેન્ટ જે છે સ્વાર્થ અને પરમાર્થનો કન્ટેન્ટ છે. એટલે એમાંથી તમામ વસ્તુ હું મારી જે પણ કંઈ મારી લાઈફસ્ટાઈલ છે, મારા પરિવારનું જે પણ કંઈ મેનેજમેન્ટ છે એમાંથી એમ આરામથી પૂરું પડી રહી છે. અચ્છા, હવે કોઈ વખત પોપટભાઈનો ઉપયોગ કોઈએ ખોટી રીતના કરી લીધો હોય, દુરુપયોગ કર્યો, જી, એવું બન્યું છે? હા, બિલકુલ. અમુક ઘણા બધા એવા સોશિયલ પેજ હવે બની ગયા છે, જે પોપટભાઈ આહિર, પોપટભાઈ ફાઉન્ડેશન, પોપટભાઈ વ્લોગ, એવા ઘણી બધી એવી ચેનલો જે ફેસબુક, યુટ્યુબ, એમાં અમે જે વિડીયોઝ મૂકતા હોઈએ છીએ લોકો એમનો દુરુપયોગ કરે છે કે એમાંથી પોતાના પ્રાઇવેટ એકાઉન્ટમાં પોતાનો QR કોડ નાખી દે છે, પોતાનો નંબર નાખી દે છે. પણ કરે છે લોકો, પણ જેટલા લોકો કદાચ જાણે છે અથવા નથી જાણતા તો એમને પણ હું જાણ કરીશ કે કોઈ પણ વેરીફાઈ અથવા કોઈ પણ પ્રોફેશનલી એકાઉન્ટ છે તો તમે એમની ઉપર ટ્રસ્ટ કરો. અને બીજી વસ્તુ કે અમે સામેથી જે પણ કંઈ ફંડરાઇઝ માટે અમારી ડિટેલ્સ કે અથવા કોઈ પણ શેર નથી કરતા. તમે જો અમારી પાસે કંઈ પણ સપોર્ટ કરવા માગો છો, તમારે એવો ભાવ છે કે નહીં મારે આ ગ્રુપને સપોર્ટ કરો છો, તમે એમને વોટ્સઅપ કરો અથવા તમે એમને પર્સનલી કોલ કરો. અમારો જે ઓફિશિયલી 2 નંબર છે એના માધ્યમથી તમને અમારી ડિટેલ મળી શકશે. એટલે ઘણા બધા લોકો એનો ઉપયોગ કરે છે, પણ ઘણા બધા લોકો એમાં છેતરાઈ પણ જાય છે અને ઘણા બધા લોકો સતર્ક પણ રહે છે કે ભાઈ આનાથી દૂર રહેવું જોઈએ. ઉપયોગ તો થતો હોય છે અને પ્લસ માઇનસ તો થોડુંક રહેવાનું છે. એ સિવાય વ્યક્તિગત રીતે તમારો દુરુપયોગ થયો હોય, કોઈ વ્યક્તિએ છેતર્યા હોય તમને પર્સનલી, એવું કંઈ? હવે મને એવું લાગે છે કે માણસ બહુ સારા હોય ને એનો દુરુપયોગ બહુ જલ્દી થઈ જાય. ના, બિલકુલ. એટલે સમય જ આપણને શીખવાડે છે. ઘણું બધું સારું ખોટું વ્યક્તિ આપણી આજુબાજુ આવતા હોય, જતા હોય, રહેતા હોય. એટલે મારું જીવન છે ને એક સ્ટેશનેથી શરૂ થયું છે. એક રેલની ગાડી, મતલબ સ્ટેશનથી રેલગાડી શરૂ થઈ છે. એ રેલગાડીમાં ઘણા બધા મુસાફરીઓ આવ્યા છે, એના સ્ટેશને ઉતરી ગયા છે, પણ મારી રેલગાડી હજી ચાલુ છે. જ્યારે ભગવાન બંધ કરશે ત્યારે બંધ થઈ જશે. એટલે ઉપયોગ દુરુપયોગ તો એક આપણા કર્મને આધીન છે. કંઈક લોકો આપણો ઉપયોગ કર્યો છે એ જ બહુ મોટી વાત છે. બાકી અત્યારે ઘણા બધા લોકો જીવન જીવે છે પણ એમનો કોઈ ઉપયોગ કરવા માટે કોઈ રેડી નથી. એટલે મારી માટે તો પ્લસ પોઈન્ટ એ છે કે મને ભગવાન એટલો કાબિલ તો બનાવ્યો છે કે એને મારો ઉપયોગ કર્યો છે. વાહ! એટલે એ જ બહુ મોટી વાત છે મારી માટે. બાકી ઘણા બધા પરિસ્થિતિ સાથે લોકો સંકળાયેલા છે કે જે શું કહેવાય કે કીડા મકોડાની જેમ આવે છે, સમય સાથે જીવે છે અને એક એનો સમય પૂરો થઈ જાય છે એટલે પાછા પરલોક જતા રહે છે. પણ એ મારા સમયગાળાની અંદર અથવા મારી આજુબાજુને રહેનારા દરેક લોકોની અંદર એ વ્યક્તિએ એવી ચાહના રાખી છે જે મારો દુરુપયોગ કરવા માગે છે અથવા ઉપયોગ કરવા માગે છે, તો એટલી શું એને ઉપયોગી તો બન્યો છું. અદ્ભુત. પોપટભાઈના શોખ શું? ટ્રાવેલિંગ, પછી મૂવી જોવું મને વધારે ગમે છે. કેવા? ઇન્સ્પિરેશન મૂવી, જેનાથી હું એવું માનું છું કે પિક્ચર છે ને તમને બધું શીખવાડે છે. એક્ઝેક્ટ. તમે કઈ નજરથી જોવો છો તમારે ડિસાઇડ કરવાનું છે. એટલે હું જે પણ કાંઈ અત્યારે કરી રહ્યો છું, પછી એની અંદર માનો કે પિક્ચરની અંદર DOP એંગલ થતા હોય છે, એડિટિંગ થતું હોય છે, પછી સ્ક્રિપ્ટ રાઇટિંગ થતું હોય છે, પછી ક્લોઝઅપ છે, પછી વાઇડ એંગલ છે, કેવી રીતે આમ તેમ ચેન્જ થતા હોય છે. તો એ બધી વસ્તુ એમાંથી હું શીખતો રહું છું. પછી જે બોલવાની જે ડાયલોગ ડિલિવરી છે એ પણ શીખતો રહેતો. એટલે પિક્ચરનો મને પહેલેથી બહુ શોખ છે. અને એક ઇન્સિડન્સ મારે એવો બન્યો હતો, હું 11મા ધોરણની અંદર હતો અને મને છે ને ભણવા પ્રત્યે બહુ ઓછો લગાવ પહેલેથી. એટલે મને મમ્મી છે ને ઘરેથી મોકલે લાઇબ્રેરીમાં. એટલે હું લાઇબ્રેરીને બહાને ઘરેથી 10 રૂપિયા લઈ જાઉં અને અઠવાડિયાના મારે સમથિંગ 6 દિવસમાંથી મારી પાસે 30 રૂપિયા પડ્યા રહેતા. એટલે અમારા સુરતની અંદર છે ને સવાણી એક એરિયો છે કે જ્યાં તમને 30-40 રૂપિયામાં પિક્ચર જોવા મળે. એટલે હું 11મા ધોરણની અંદર એક દિવસ મારી પાસે 30 રૂપિયા ભેગા થયા એટલે એ પિક્ચર જોવા ગયો. એક પિક્ચર જોઈ લીધું તોય મારી પાસે ટાઈમ બચ્યો હતો. એટલે હું બીજું પિક્ચર જોવા માટે પૈસા હતા નહીં. એટલે એ જૂની ટિકિટ હતી ને એ બીજા સિનેમામાં, એટલે બીજું પિક્ચર હતું, તો એ પિક્ચર એ ટિકિટ લઈને જોવા ગયો તો ત્યાં રેડ પડી. એટલે પછી તો પકડાઈ ગયા અને પછી તો બહુ માર્યો મને. અને રેડ કેમ પડી? પણ બસ ટિકિટની ચેકિંગ કે ભાઈ, કેમ કે અમારો એરિયો એવો છે કે ત્યાં એક નાની અમથી અમાઉન્ટથી તમને પિક્ચર જોવા મળે. એટલે ઘણા બધા મારી જેવા વ્યક્તિ એ સમયમાં એવા હતા કે જે વગર ટિકિટે બેસી જતા હતા. એટલે હું પણ જતો રહ્યો હતો અને ત્યારે એ ઇન્સિડન્સ ઘણો બધો યાદગાર છે હજી પણ મને. એટલે માર પડ્યો તો બહુ જ. એટલે પિક્ચરનો એટલો ગાંડો શોખ એમ. હા. એટલે એ માટે આપણે માર પણ ખાધો છે. વાહ. પછી મ્યુઝિકનો ઘણો બધો શોખ છે. ઘણું બધું. છેલ્લે કયું પિક્ચર જોયું? હમણાં અમે લાસ્ટમાં જોવા ગયા હતા, આપણે સેકન્ડ પાર્ટ જ એનો આવ્યો છે, આપણે એક્વામેન 2. હા, એક્વામેન 2. હા, હમણાં એ લાસ્ટ એમાં જોયું હતું. અને ઘણા બધા બોલિવૂડ પિક્ચર છે, ગુજરાતી પિક્ચર છે. ગુજરાતી પિક્ચર જો આપણે વેનીલા આઈસ્ક્રીમ.
હા મલ્હારભાઈ ઠક્કરનું, હા એ પણ ઘણું બધું શીખવા લાયક છે પિક્ચર. અચ્છા, મેં હજી સુધી એકચ્યુઅલી જોયું નથી. એની કાસ્ટ છે ને અર્ચન ત્રિવેદી, હા કાકા જે ફાધરના રોલમાં છે, એ હમણાં આવ્યા હતા થોડા દિવસ બરોબર. પહેલા. પણ બહુ મજા આવી વાત કરીને તમારી જોડે. થેન્ક યુ. અને હજી હું વાત કરીશ 2 મિનિટ વધારે નહીં લઉં હવે. મને હું પર્સનલી એવું માનું છું કે એક કન્વર્ઝેશન શરૂ થાય ને એની 15-20 મિનિટ પછી મજા આવે. અને એમાં જો તમારે જેવું ગેસ્ટ હોય તો બહુ મજા આવે. હા, કારણ કે બધા સવાલો જેમ કહેવાતા હોય ને એમ જ તમે ફટાફટ કીધા છે. મને બુક વાંચવાનો શોખ ખરો પોપટભાઈને? બહુ રેર કેસમાં સાંભળવું વધારે ગમે છે, એટલે હું કંઈ પણ ઓડિયો બુક વધારે સાંભળતો હોઉં છું. કોઈ પ્રેરણા તમને કોઈનામાંથી પ્રેરણા મળતી હોય એવું? એક ઇન્સ્પિરેશનલ મોટિવેશનલ સ્પીકર છે સંતોષ નાયર, જેમનો યુટ્યુબમાં અમે જ્યારે મતલબ 2016ની અંદર એક વિડીયોઝ મેં એમનો જોયો હતો, આગી આગ, હજી યુટ્યુબમાં છે. એ ઘણું બધું જીવનમાં શીખવી જાય છે વિડીયોઝના. એ કન્ટિન્યુ જ્યારે પણ હું ફ્રી હોઉં તો વિડીયોનું જોઉં છું અને એને સાંભળું છું. એટલે એ ઘણું બધું ઇન્સ્પિરેશન મને આપે છે. સંદીપ મહેશ્વરી, કે જેમના એક ડાયલોગથી પણ ઘણું બધું પરિવર્તન આવ્યું છે, સબસે બડા હૈ રોગ ક્યા કહેંગે લોગ. એટલે એવા ઘણા બધા એવા મોટિવેશનલ લોકો છે કે જેની પાસેથી આપણે કંઈક શીખી શકીએ છીએ. અચ્છા, પોપટભાઈને ગુસ્સો આવે ખરો? બિલકુલ. કેટલો? અમુક હદ સુધી. પણ ગુસ્સો એ પ્રકારનો આવે કે એમાં પ્લસ અને માઇનસની ખુદને ખબર હોતી હોય છે કે આપણે શું બોલીએ છીએ, શું ના બોલવું જોઈએ, પરિસ્થિતિ શું છે, અને સમજી અને પછી જો ગુસ્સો કરો તો એ વ્યાજબી છે. પણ જોયા જાણ્યા વગરનું કોઈ પણને ઠોકી દેવું તો એ પાપ છે. અચ્છા, મેજોરિટી ગુસ્સો વધારે પડતો પોપટભાઈ કોના ઉપર કરે? ટીમ ઉપર ના, કે ઘરમાં આવે? ઘરે 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 જ. ઘરે એટલા માટે આવે કેમ કે અમુક શું કહેવાય છે કે એવા ઇન્સિડન્ટ્સ પ્લસ માઇનસ થતા હોય ને, હસબન્ડ વાઈફના નાના નાના જે પોઈન્ટ ઓફ રહેતા હોય છે, એ તો દરેક ઘરની અંદર નાનું રહેવાનું જ છે. એટલે એ કોઈ આમ ગુસ્સો તો ના કહી શકે, પણ થોડુંક ચાલ્યા કરે. એ હોવું પણ જોઈએ, તો જીવનમાં આનંદ રહે. તમને આ ક્યાંથી ઇન્સ્પિરેશન મળી મતલબ આવી રીતે પોડકાસ્ટ કરવાની? મને કોઈએ નથી પૂછ્યું આજ સુધી. એકચ્યુઅલી એવું છે ને, મને ગમે છે લોકોને સાંભળવા. જી. અને આઈ એમ ગુડ લિસનર. હું બહુ સારો લિસનર. તમે 2 કલાક બોલો ને તો હું સાંભળું 2 કલાક. બસ તમારું કન્ટેન્ટ મને ગમવું જોઈએ. અને વ્યક્તિગત રીતે હું એવું માનું છું કે જે પર્સનને કંઈક એચીવ કરેલું છે ને જીવનમાં થોડું ઘણું, એને સાંભળવા જેવા છે. અને નથી કર્યું ને એને પણ સાંભળવા જેવા છે. કારણ કે એક સક્સેસફુલ પર્સનની એક સ્ટોરી છે, અનસક્સેસફુલ પર્સનની પણ એક સ્ટોરી છે. બંનેને સાંભળવા જેવી છે. જી. અને જો તમે બંનેને સાંભળી લીધી ને તો તમે ઘણું શીખી શકો. એટલે હું કહું ને, અત્યારે બેઠા તમે વાત કરી, હવે તમને એવું હશે કે ખાલી કન્ટેન્ટ બનાવી લીધું, ના, આ ઉતરી ગયું. જી. હવે કન્ટેન્ટ તો એનું કામ કરશે જે કરવું હશે. જી. પણ હવે આ જે છાપ પડી ગઈ ને તમારી, એ હવે હંમેશા રહેશે. હવે આજ પછી હું કદાચ 2 વર્ષ પછી કોઈકને મળીશ ને તો હું 4 વાતો એવી કહીશ કે જે તમારા જોડેથી મેં લીધી છે. જી બિલકુલ. અને આ વસ્તુ બહુ પહેલેથી છે મારામાં. એટલે મને આ વસ્તુ ગમતી હતી. અને મને જ્યારે ખબર પડી ને કે અચ્છા આવું બી એક કામ છે જેમાં પોડકાસ્ટ કરીએ, લોકોને સાંભળવા મળે. જી. કંઈ કે એમને તો ક્યાંથી મળવાના? સ્વાભાવિક તો તમે પણ વ્યસ્ત છો, હું પણ વ્યસ્ત છું. તો એવું કંઈક પ્લેટફોર્મ પણ લોકો આ સમયની અંદર એકબીજાની વાતોને સાંભળવા માટે ટાઈમ પણ નથી નીકાળતા હોતા. એટલે ઘણા બધા મોટા ઇસ્યુઝ જે મોટા થતા હોય છે એનું મુખ્ય નાનું અમથું કારણ એ જ કે લોકો કોઈની વાત સાંભળતા નથી. અને સાંભળવાની જગ્યાએ કંઈક એવું સાંભળે છે કે જે એને ના સાંભળવું જોઈએ. અને એ સાંભળે કે કંઈક એવું કે જેમાં એને ગુસ્સો આવે છે, એમને ચિંતા થાય છે, અથવા કંઈક એવું સાંભળે છે કે જેનાથી એમનું લોહી ગરમ થાય છે, મારવાનું મન થાય છે, સિરિયલો જોવે. જી. એટલે કંઈક આપણા કાનનો જો સદુપયોગ રીતે આપણે ઉપયોગ કરીએ કે ભાઈ નહીં, શું સાંભળવું શું ના સાંભળવું, તો પણ ઘણું મોટું પરિણામ અટકી જતું હોય છે કંઈક દુર્ગતિનું. પોપટભાઈ, આપણી લાઈફસ્ટાઈલ શું, મતલબ ડેઈલી લાઈફસ્ટાઈલ, સવારે રૂટીન કઈ રીતના ચાલે છે આપણું? રૂટીન તો જો આમ તો મારું વધારે ટ્રાવેલિંગ વધારે રહેતું હોય છે, એટલે ફિક્સ નથી રહેતું. પણ જો લેટ નાઇટ ટ્રાવેલિંગ હોય તો થોડુંક લેટ ઉઠવાનું થતું હોય છે. 8 વાગે ઊભો થઈ જાઉં છું મોસ્ટ ઓફલી. પછી કન્ટિન્યુ 9:30 સુધીમાં જે પણ કાંઈ દિનચર્યા છે ઘરની અંદર એ પૂરી કરીએ. પછી કોઈ પણ એવા કોલિંગ હોય, હું ઓફિસે પહોંચું છું, કોલિંગ હોય તો એને એટેન્ડ કરવાના હોય છે, તો એ કોલિંગને પણ કોઈ ઇમ્પોર્ટન્ટ કોલ હોય તો એમને એટેન્ડ કરીએ છીએ. પછી કોઈ એવા, માનો કે હું અમદાવાદની અંદર છું તો કોઈ એવા કોલ છે જ્યાં કોઈ વ્યક્તિની મતલબમાં રેસ્ક્યુઝ માટેના કોલ છે, તો એમને ફોન કરીએ છીએ કે ભાઈ પર્સન ત્યાં છે અત્યારે અવેલેબલ. અમારી ટીમ એમને ફોન કરે છે કે ભાઈ અમે લોકો આવવાના છીએ, તો એમને ફાઇન્ડ આઉટ કરીએ. પછી એ ફાઇન્ડ આઉટ માટે અમે પાછા 12-1 વાગે નીકળીએ. પછી બપોરનું કોઈ લંચ માટેનું કોઈ ફિક્સ ના હોય કે આપણે કેટલા વાગે જમશું. મોસ્ટ ઓફ મારો 4 વાગ્યાનો સમથિંગ 3:30-4 વાગ્યાનો ટાર્ગેટ થતો હોય છે લંચ માટેનો.
આવીએ એટલે 4-5 કલાક તો ઓલમોસ્ટ એ પર્સન પાસે જતી રહેતી હોય છે. સાંજે આવીએ તો કોઈ એવો એડિટિંગ પાર્ટ હોય તો હું ખુદ એડિટિંગ કરું છું, જાતે એડિટિંગ કરું છું. મેજોરિટી વિડીયો બધા તમે જાતે જ. પછી વિડીયો શેડ્યુલ થતો હોય છે, પછી પાછા ઘરે જઈએ છીએ. કોઈ અમદાવાદ હોય તો કોઈ અમારા ફેમિલી ફ્રેન્ડ હોય તો એમની ઘરે જઈએ છીએ. બસ એવી રીતે રૂટિન આખો ટાઈમ જતો રહેતો હોય છે. અને હમણાં થોડા દિવસો પહેલાં મતલબ મેં કોર્સ પણ એક લોન્ચ કર્યો છે. આઈ થિંક તમે મારી રીલ જોઈ છે કે જેમાં હરેક વ્યક્તિ પોપટભાઈ બને એ માટેનું મેં એક શરૂ કર્યું છે સોપાન કે ભાઈ આ યુટ્યુબ શું કરી શકે છે, ફેસબુક શું કરી શકે છે, આપણો આ મોબાઈલ જે છે એ આપણને કેટલી અર્નિંગ આપી શકે એમ છે. કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કર્યા વગર કે મોબાઈલમાંથી આપણે એડિટિંગ કરી શકીએ, થંબનેલ બનાવી શકીએ, વિડીયો પોસ્ટ કરી શકીએ, એમ માટે આખો મેં કોર્સ ડિઝાઇન કર્યો છે. પોપટભાઈ આહિર કરીને એપ્લિકેશન છે જેમને ડાઉનલોડ પણ આપણે કરી શકીએ છીએ. તો લોકો એમનો પ્રેમ આપે છે, સપોર્ટ આપે છે અને બસ હું એવો પ્રયત્ન કરું છું કે લોકો કંઈક શીખે. અચ્છા, પોપટભાઈ પોતે દિવસમાં કેટલો ટાઈમ, સ્ક્રીન ટાઈમ કેટલો છે તમારો? મારો સ્ક્રીન રીલ તો બહુ ઓછી રેર કેસમાં જોઉં છું, પણ એડિટિંગ છે, પોસ્ટિંગ છે એટલે 4-5 કલાક તો જતી રહી છે સ્ક્રીન ટાઈમ છે. પણ એ તો પ્રોડક્ટિવ છે ને? હા, પ્રોડક્ટિવ. અનપ્રોડક્ટિવ મેક્સિમમ હશે 2.5 કલાક સમથિંગ, 2-2.5 કલાક, કેમ કે મને પિક્ચર જોવાનો શોખ છે. હવે મારે પ્રોબ્લેમ શું થશે ખબર છે? અંદર ઘણા બધા પ્રશ્નો છે જે તમને લઈને સમય તમે મને બાંધીને આપ્યો છે. હવે એવું છે ને, અને મને કેવું એકદમ ક્વિક યાદ ના આવે, કે વાતમાં હોઈએ ને તો યાદ આવે. હું જ્યારથી આપણે વાત થઈ ને 10 દિવસ પહેલાં, ત્યારથી મગજમાં રોજ 2-4 સવાલો એડ થતા હતા કે હું આવું પૂછીશ. હવે બધું મારે જે 10 દિવસની પ્રોસેસ છે ને બધી મારે 40 મિનિટમાં પતાવવાની છે. એટલે હવે અઘરી છે મારા માટે. બટ એનીવેઝ બહુ મજા આવી વાત કરીને, અને હવે વધારે સમય તમારો નહીં લો, પણ ખૂબ મજા આવી અને ઘણું બધું શીખવા મળ્યું મને પર્સનલી. હોપફુલી ઓડિયન્સને પણ મળે અને સામાજિક કાર્યો સારી રીતે કરી શકે એવી પ્રેરણા હંમેશા તમારામાંથી લેતો રહે અને તમે ખૂબ પ્રગતિ કરો, ખૂબ આગળ વધો એવી મારી ટીમની અને સમગ્ર ગુજરાત વતી અત્યારે હું તમને શુભકામના આપું. થેન્ક યુ સો મચ. અને સમાજની બસ હું એવી રીતે વિચારધારા રાખું છું કે સમાજ છે ને એ સમજની સાથે જોડાયેલો હોય તો એ સમાજની વ્યાખ્યા બની શકે. 5 અલગ અલગ સમાજમાંથી વ્યક્તિ બેઠા છે અને જો એમની વિચારધારામાં સમજ શક્તિ નથી તો એ પણ એક દુર્ગતિનો માર્ગ હોતો હોય છે. એટલે સમાજની પરફેક્ટ સિમ્બોલ નથી કોઈને આપ્યો કે તમે પટેલ પરિવારમાંથી છો, હું આહિર છું, કોઈ રબારી છે, કોઈ દરબાર છે, કોઈ અલગ અલગ સંપ્રદાયો સાથે સામાજિક રીતે જોડાયેલા છે. પણ સમજની સાથે કોઈ વિચાર મૂકે અને સમાજ જો એ લોક ઉપયોગી માટેનું કામ કરતો હોય તો દરેક એ સમાજ આગળ વધી શકે છે. એટલે સમાજ તમે શબ્દ બોલ્યા એટલે મને થોડુંક યાદ આવી ગયું, પણ કાંઈ વાંધો નહીં. એનીવે ખૂબ આનંદ થયો તમારી સાથે વાર્તાલાપ કરી અને બહુ આનંદ થાય છે કે આપણે બધા એક એજ સાથે જોડાયેલા છે. 20થી લઈને 30 વર્ષની ઉંમર, એવી 10 વર્ષની જે દાયકો જે છે એવો છે કે જો એને તમે સદઉપયોગી રીતે કંઈક ને કંઈક કરશો તો તમારો 40થી લઈને તમારા એન્ડ સુધીનો જો દાયકો છે કંઈક એવું મળશે તમને કે જે તમે વિચાર્યું ના હોય. અને જો આ 10 વર્ષ કોઈ વ્યક્તિ એને એમને વેડફી નાખશે નશામાં, કોઈ એવી સંગતમાં કે જે એમને કાંઈ બેકઅપ આપવાનું નથી, કંઈ બેનિફિટ આપવાનું નથી, તો એ 10 વર્ષના દાયકામાં એ વ્યક્તિ બહુ મોટું કુવાડી પોતાના પગ ઉપર મારી રહ્યો છે. એટલે દરેક યુવાન વર્ગને વાત કરું છું કે ભાઈ 10 વર્ષનો દાયકાને તમે ખૂબ જ સારી રીતે યુઝ કરો. તમે જે પણ ક્ષેત્રમાં છો એમને એક પોતાનું સમજી અને પોતાનું 110% આપો અને એમાં કંઈક કરો, કેમ કે આવનારું ભવિષ્ય તમારી રાહ જોવે છે. તમારા ફ્યુચર માટે એ 10 વર્ષ તમને ખૂબ ઉપયોગી બનશે. એટલે ખૂબ આગળ આપણે બધા લોકો વધીએ. અને કેવું લાગ્યું મારું પ્લેટફોર્મ, મારી ચેનલ? બહુ સરસ. આમ પોઝિટિવ વાઇબ્સ આવે છે બધામાંથી. અને આમ કહેવાય ને કે બાકી અમુક જગ્યા એવી હોય છે કે 5 મિનિટ બેસવું થોડુંક મુશ્કેલ થતું હોય છે, પણ તમારી આ વાતાવરણ જે છે એ પોઝિટિવ વાઇબ્સ આપે છે. તમારો ઓરા ખૂબ સારું કામ કરે છે કે લોકોને ખેંચી રાખે છે. એટલે બહુ આગળ જશો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. આપણે ફરીથી પાછા મળશું અને તમામ લોકો જે જોઈ રહ્યા છે, બસ ભાઈએ તો કીધું નથી પણ હું કહી દઉં છું કે આ વિડીયોઝની અંદર તમને જે પણ કંઈ ટોપિક સારો લાગ્યો છે અથવા કાંઈ એવું લાગ્યું છે કે નહીં આમાં ચેન્જીસ લાવવા જેવું છે તો ચોક્કસથી કોમેન્ટ કરજો. તમારી કોમેન્ટ અમારો જીવ છે, તમારી લાઇક અમને ખૂબ જ સપોર્ટ આપે છે અને તમારું શેરિંગથી અમને ખૂબ ઇન્સ્પિરેશન મળે છે. તો સોશિયલ મીડિયાના માધ્યમથી તમામ દર્શકોને પ્લીઝ તમારાથી એટલું થઈ શકે એમ છે તો પ્લીઝ એટલું કરજો. લાઇક ડેફિનેટલી કરજો. આ વિડીયોઝની અંદર આઈ થિંક કેટલો એમ છે તમારો લાઇકનો? 10 મિલિયન. પણ જેટલી બની શકે એટલે 50,000 લાઇક આપણે અત્યારે રાખીએ. 50,000 લાઇકનો એમ છે કે 50,000 લાઇક આપણને તમામ ઓડિયન્સ આપે
અને આવનારા નેક્સ્ટ પોડકાસ્ટની અંદર બીજો એમ હું છે ને આજે છે ને 40 મિનિટમાં હું માની ગયો છું, પણ નેક્સ્ટ ટાઈમ મારે 2 કલાકનો પોડકાસ્ટ કરવો છે. બહુ બધી વાતો કરવી છે અને એક અલગ એંગલથી કરવી છે. તમને લાગ્યું ને કે મારા પ્રશ્નો અલગ પ્રકારના છે, તો આપણે બીજી વખત કરીશું ચોક્કસ. થેન્ક યુ સો મચ ભાઈ. થેન્ક યુ સો મચ.